श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। पवन सुत हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायणना શુભાશીષથી વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શુભ આશીર્વાદથી રાજકોટની આંગણે રેસકોર્સ મેદાન ખાતે પંચદિનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવનું ખૂબ સુંદર દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નામ અને કાર્યથી આપણે સૌ કોઈ સુપરિચિત છીએ। ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ જેવા ભવ્યાતિ ભવ્ય મંદિરોના નિર્માણ દ્વારા અનેકવિધ સંતોની માનવ સમાજને ભેટ આપીને અને અનેક પ્રકારની સામાજિક સેવાઓ કરીને જેઓએ માનવનો ઉત્કર્ષ સાચા અર્થમાં કર્યો હતો એવા સંતના, એવા પરમ હિતકારી સંતના શતાબ્દી મહોત્સવે આ માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શા માટે માનવનો ઉત્કર્ષ? માનવે તો ખૂબ ઉત્કર્ષ કરી લીધો છે। બડે બાગ માનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા। અનેક યોનિમાં ફર્યા પછી 184માં અનેક પ્રકારનો ત્રાસ સહન કર્યા પછી જે બુદ્ધિ, શક્તિ, આવડત માનવ જાતને મળી છે એ અત્યાર સુધી 84 લાખ યોનિમાં પ્રાપ્ત નહોતી થઈ। તો માનવ જન્મ ધારણ કર્યો એ જ બતાવે છે કે આપણો ઉત્કર્ષ થયો છે। છતાં કયા પ્રકારના ઉત્કર્ષની આવશ્યકતા છે? આજે મચ્છર કરડવાથી કેટલાક માણસો મરે છે, સાપ કરડવાથી પણ કેટલાક માણસો મરે છે, પરંતુ આ બધાનું સ્ટેટિસ્ટિક કરીએ એ બધા કરતા માણસને કરડે છે એમાં ઝાઝા મૃત્યુ પામે છે। મોડી રાત્રે આપણને આપણા ઘરેથી બહાર નીકળતા જેટલી બીક કૂતરાઓની, સાપની કે સિંહની નથી લાગતી એટલી માણસની બીક લાગે છે। શા માટે સીસીટીવી કેમેરા ફિટ કરવા પડે છે આધુનિક નગરપાલિકા થયા પછી પણ? શા માટે ભવ્યાતિ ભવ્ય બંગલો કર્યા પછી પણ વોચમેન કે સિક્યુરિટી ગાર્ડ્સ રાખવા પડે છે? માણસનો ભય છે। માનવો ખૂબ છે, માનવતા ખૂટે છે। જે પાણી મેલ સાફ ન કરે તો એ પાણી શા કામનું? જે વાણી અંતરનો અંધકાર દૂર ન કરે તો એ વાણી શા કામની? જે પાણી તમારી તૃષા ન છપાવે, તરસ ન छिपावे તો એ પાણી શા કામનું? જે કથા વાર્તાના શબ્દો તમારી સમસ્યાના સમાધાન ના આપે તો એ શબ્દો શા કામના? જેમ સમાજનું સ્વાસ્થ્ય સારું રાખવું એ ડોક્ટરની ફરજ છે, સમાજમાં સારું શિક્ષણ આપવું એ શિક્ષકોની ફરજ છે, સમાજમાં સુરક્ષા જળવાય એ પોલીસોની ફરજ છે, સમાજમાં સગવડો મળતી રહે એ સરકારની ફરજ છે, એમ સમાજ સંસ્કારી બને એ અમારી સાધુઓની ફરજ છે।
સમાજ સંસ્કારી બને, સમાજ સમજણ વાળો બને, એ સાધુઓની જવાબદારી છે. એટલે લોકોનું ખાઈ અને બેસી રહેવું એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને શીખવ્યું નથી. ફ્રોમ ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. સમાજમાંથી આવ્યા છીએ અને સમાજ માટે જીવન જીવવાનું છે. એ સ્વામિનારાયણીય સંતોનો જીવન મંત્ર છે. સમાજ માટે જીવન જીવવાનું છે. આ પારાયણ પર્વ એના માટે આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકન વિજ્ઞાની પ્રોફેસર મોરોવિટ્સ કહે છે, માનવ શરીરની કિંમત $6 ટ્રિલિયન છે. વિધાઉટ સોલ, આત્મા વગરના શરીરની કિંમત $6 ટ્રિલિયન છે. કદાચ આ તો સાયન્ટિસ્ટે આકેલી કિંમત છે. આના કરતા પણ અધિક હોઈ શકે છે. શરીર મોંઘું થયું, માનવ દેહની કિંમત છે, પણ માનવની કિંમત કેમ ઘટતી જાય છે? નથી લાગતું? માણસોની સંખ્યા વધી છે, માણસાઈની સંખ્યા ક્યાંક ઘટે છે. કારણ શું છે? ભર્તુહરિએ નીતિ શતકમાં લખ્યું છે, એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. જેનામાં વિદ્યા નથી, જેનામાં તપ નથી, શીલ નથી, દાન નથી, સંયમ નથી, ગુણ નથી, મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા. એ પૃથ્વી પર હોવા છતાં પણ પૃથ્વી માટે એ ભાર રૂપ છે. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. એ માણસના સ્વરૂપમાં પશુઓ જ પૃથ્વી પર ફરી રહ્યા છે. માણસ છે પણ માણસાઈ નથી. શક્તિ, આવડત, બુદ્ધિ ખૂબ ડેવલપ કર્યું, પણ એ જ આપણને ક્યાંક નડી રહ્યું છે. થોડાક વર્ષો પૂર્વે 4 યુવાનો વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. અભ્યાસ કરવા માટે ગયા, ખૂબ સારું ભણીને પાછા આવતા હતા પોતાના ગામ તરફ. એમાં જંગલમાંથી પસાર થતા હતા, વિસામો ખાવા માટે બેઠા હતા, ભણીને આવ્યા હતા, વિદ્યા પોતાની અજમાવી ક્યાં એટલે વાતોચીતો કરી રહ્યા હતા. એવામાં એ લોકોને જંગલમાં એક મરેલા સિંહના હાડકા અને ખોળિયું દેખાયું. એટલે ચારે મિત્રો વાતે ચડ્યા કે આપણે ભણીને આવ્યા છીએ, હમણાં જ એનાટોમી ને મેડિકલ સાયન્સ ને બધો અભ્યાસ ખૂબ કર્યો છે, તો આપણે કંઈક પ્રયત્ન કરીએ. એટલે પહેલો યુવાન એમાંથી બોલ્યો કે કોઈક વ્યક્તિ કે કોઈક પશુ મરી ગયું હોય, એના હાડકા ને માંસ જો મને મળી આવે ને તો બધું સરસ ગોઠવતા મને આવડે, એવું હું શીખ્યો છું. એટલે એણે મરેલા સિંહના માંસ અને હાડકા એને સરખા ગોઠવી દીધા. બીજો કે છે એની ચામડી સરખી કરવી, એના ઉપર વાળ સરખા ઇમ્પ્લાન્ટ કરવા, એ મને ફાવે છે. તો બીજા યુવાને એના પર સ્કિન ટ્રીટમેન્ટ આપી, એના ઉપર હેર ઇમ્પ્લાન્ટ કર્યું, પોતાની વિદ્યા એને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો. ત્રીજો કહે છે કે એનું સ્નાયુ તંત્ર, એની નર્વ સિસ્ટમ એને સરખી ચલાવતા મને આવડે છે, એટલે ત્રીજાએ એ કરી આપ્યું. ચોથો કહે છે આખું જો બોડી તૈયાર થઈ જાય તો એમાં પ્રાણ પૂરતા મને આવડે છે, એટલે એને પ્રાણ પૂર્યો. સિંહ તૈયાર થઈ ગયો અને ચારે ખાઈ ગયો, ચારે મારી નાખ્યા. કદાચ આ વાર્તા જેવું લાગશે, કદાચ આ દ્રષ્ટાંત જેવું લાગશે, પણ ક્યાંક આપણને આપણું જ સર્જન દુખી કરે છે. આપણું સર્જન આપણું વિસર્જન કરે છે. મોબાઈલ શોધ્યો આપણે જ, અને આજે માણસ જ એમ બોલે છે કે આ મોબાઈલ જપવા દેતો નથી, હેરાન કરે છે, આ છોકરાઓનું ભણવાનું વગાડી નાખ્યું છે. કેમ ભાઈ? મોબાઈલની શોધ તો તમે જ કરી, અને એ જ મોબાઈલ અત્યારે ઓફિસમાં કામ કરવા દેતો નથી, વિદ્યાર્થીઓને ભણવા દેતો નથી, ચારિત્રમાં આગુ પાછું કરાવે છે. આપણું જ સર્જન, માણસનું જ સર્જન માણસને દુખી કરી રહ્યું છે. ઇન્ટરનેટ શોધ્યું આપણે જ, અને સાયબર ક્રાઇમથી ગભરાઈએ છીએ આપણે જ. ઇન્ટરનેટ શોધનાર પણ માણસ જ છે, અને ન વાયરલ કર્યું એવી ચીજો ઇન્ટરનેટ પર એટલી વાયરલ થઈ જાય છે જેને માણસ પછી રોકી પણ શકતો નથી. સ્પીડ વાળી ગાડી શોધી આપણે જ, અને પાછા સ્પીડ બ્રેકર પણ આપણે જ બનાવીએ છીએ, અને આપણે જ બોલીએ છીએ કે લોકો સ્પીડમાં બહુ ચલાવે છે. તો રાખવા હતા ને બળદ ગાડા, રાખવી હતી ને સાયકલો લૂના, એ સ્પીડમાં નહોતું ચાલતું. આપણને પિકઅપ વાળા વાહનો પણ ગમે છે,
અને પાછા સ્પીડ બ્રેકર પણ આપણે જ લગાવવા છે. સ્પીડ શોધી એ જ સ્પીડ અકસ્માતનું કારણ બને છે. બીડી સિગારેટ શોધ્યા માણસે, અને એ જ માણસ હવે એન્ટી ટોબેકો ડેની જાહેરાતો કરે છે. સર્જન પણ આપણે જ કર્યું દુઃખોનું, અને એમાંથી વિસર્જન પણ આપણે કરવું છે. બંદૂક અને બુલેટ શોધ્યા આપણે, અને પાછા બુલેટ પ્રૂફ જાકીટની શોધ પણ આપણે જ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. વાયરસ બનાવ્યા પણ માણસે જ. વાયરસ બનાવનાર પણ માણસ છે. ક્યાંક કેટલાક મેન મેડ વાયરસ છે. કદાચ આ ફિઝિકલ કોરોના જેવા નહીં સમજાય તો કમ્પ્યુટરના વાયરસ તો માણસે જ બનાવ્યા છે. કમ્પ્યુટરમાં જે વાયરસ આવે છે ડેટા કરપ્ટ કરનાર, એ બનાવનાર પણ માણસ છે, અને એન્ટી વાયરસ પણ માણસ જ બનાવે છે. ક્યાંક ક્યાંક તો વાયરસ બનાવનાર જ એન્ટી વાયરસ બનાવે છે. વાયરસ બનાવનાર જ એન્ટી વાયરસની સીડી ડીવીડી બનાવતા હોય છે. તો સર્જન કરનાર પણ માનવ અને વિસર્જન કરનાર પણ માનવ. સુખનું સરનામું આપનાર પણ માણસ અને દુઃખનું ઠેકાણું બતાવનાર પણ માણસ છે. મોટા મોટા લોકો મોટી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ શું બોલ્યા છે? જેણે પરમાણુ બોમ્બનું સર્જન કર્યું, ઓપનહાઇમર, બહુ જ મોટા ભૌતિક વિજ્ઞાની થઈ ગયા ઓપનહાઇમર. એ ઓપનહાઇમર બોલ્યા, એને જાપાનમાં જ્યારે હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ફોડાયા, બોમ્બ ઝીકાયા, લાખો લોકો મૃત્યુ પામી ગયા. અને એ વખતે ઓપનહાઇમરે આ તકલીફો જોયા પછી વિજ્ઞાની તરીકે રાજીનામું આપી દીધું, અને પછી પોતે બોલ્યા છે કે હવે આજીવન બોમ્બ ન બને એના માટે હું પ્રયત્ન કરીશ. અને પોતે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું નિષ્ફળ જીવન જીવ્યો છું. શા માટે? બાહ્ય સફળતા ખૂબ પ્રાપ્ત કરી, પણ જ્યાં સુધી માનવતા ના આવે, જ્યાં સુધી સદગુણો ના આવે, ત્યાં સુધી દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક પસ્તાવવું પડે છે. જે સાધુ સમાજની સળગતી સમસ્યા પર વાત ન કરી શકે અને લોકોને સાચી એક દિશા દર્શન ન કરાવી શકે, તો એ સંતત્વ નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી એ કાર્ય કર્યું હતું, પોતાના વાણી, વર્તન અને વિચારોને આધારે. એમના જ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ ખૂબ સુંદર આયોજન રાજકોટની આંગણે થયું છે. આજનો વિષય છે માનવ જો ધારે તો. માનવ જો ધારે તો શું કરી શકે છે? હું માનવી માનવ થાવ તો ઘણું, એ શબ્દો તો આપણે સાંભળ્યા છે, પણ આજે મારે વાત કરવી છે માનવ જો ધારે તો શું કરી શકે. શાસ્ત્રો શું શીખવાડે છે? આધુનિક વિજ્ઞાન શું શીખવાડે છે? મહાપુરુષોએ શું વાત કરી છે? અને આધુનિક લેખકો, કવિઓ શું વાત કરે છે? એના આધારે માનવના જીવનને સાચી દિશા બતાવવાની એક વાતોનો પ્રવાહ અહીંથી વહેવડાવવો છે. કોરોનાના કઠણ કાળમાંથી આપણે પસાર થયા, અને ખરેખર આટલી જનમેદની જોઈ, રેસકોર્સના મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ વગર બેઠેલા આટલા માણસોને જોઈને ખૂબ આનંદ થાય છે. એક દિવસના નિર્જલ ઉપવાસ પછી મોઢામાં પાણીનું શરબત આવે, લીંબુનું શરબત આવે, અને જે પારણા કરતી વખતે આનંદ થાય, એમ આપણે બધા માણસુડા છીએ. અને કોરોનાએ માણસને માણસથી દૂર કરી નાખ્યો હતો. ફરીથી માણસથી માણસ નજીક થવા ગયો છે. સાથે સાથે કોરોનાના કઠણ સમયની અંદર જે ડોક્ટરોએ સેવા કરી છે, જે સમાજસેવી સંસ્થાઓએ સેવા કરી છે, જે ધાર્મિક સંસ્થાઓએ સેવા કરી છે, અરે કોઈ સંસ્થા પણ નહોતા, પણ વ્યક્તિ સંસ્થા જેવું કામ કરવા લાગ્યા હતા. એક એક વ્યક્તિ સંસ્થા બની ગયા હતા. વૃક્ષ તો છાંયડો આપે, પણ કેટલાક છોડ છાંયડો આપવા લાગ્યા હતા. એવા છોડ અને વૃક્ષ, એવા સમાજ સેવા કરનાર તમામને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છીએ. પણ જે શરીરથી બચી ગયા છે એને હજુ આગળ બચાવવા છે. જે કોરોનાના આક્રમણમાં તો ટકી ગયા, પણ બીજા આક્રમણમાંથી નથી ટકી શકતા, એની વાતો કરવી છે. કોરોના કરોડોના શરીરને તો પોઝિટિવ કરી ગયો, પણ મનને નેગેટિવ કરી ગયો, વિચારધારાને નેગેટિવ કરી ગયો. ક્યાંક શારીરિક ભય આપણને સતાવ્યા કરે છે. એક યુવાન મારી પાસે આવ્યો, અમે વાતચીત કરતા હતા. થોડીક વાર એનો હાથ નાક ઉપરથી, મોઢા ઉપરથી આમ કરે. મેં એને કીધું શું કરે છે? વાઇપરની જેમ ચાલુમાં.
રસ્તામાં કઈ માખી નથી, ઓફિસમાં બેઠા છીએ, માખી મચ્છર કઈ નથી, તો ઘડીએ ઘડીએ નાક ઉપર હાથ કેમ લઈ જાય છે? મને કે સ્વામીજી, કોરોના પછી એટલી ગભરામણ થઈ ગઈ છે, એટલે થોડી વારે ચેક કરું છું, ઓક્સિજન ચાલુ તો છે ને. આવી ગભરામણ, આવી બીક ક્યાંક કેટલાક લોકોને ઘૂસી ગઈ છે. કોરોનાએ શારીરિક ભય ફેલાવી દીધો છે. કોરોનાએ આર્થિક ચિંતા પણ કરી આપી છે. કેટલાકની નોકરી છૂટી ગઈ, અડધો પગાર થઈ ગયો, ધંધામાં મંદી આવી, ખર્ચા થઈ ગયા. ક્યાંક આર્થિક ચિંતા પણ સતાવ્યા કરે છે અને ક્યાંક શૈક્ષણિક ભય પણ છે. બાળકો અભ્યાસમાં નબળા થઈ ગયા. મા બાપને એમ કે કોરોનામાં ઓનલાઈન ભણે છે અને સાહેબોને એમ હતું કે છોકરા અમને સાંભળે છે. પણ છોકરાઓ એટલા સ્માર્ટ છે ને, સ્પ્લિટ સ્ક્રીન કરી અને એક બાજુ જેઠાલાલ ચલાવતા હતા અને બીજી બાજુ સ્કૂલના સાહેબને ચલાવતા હતા. કેટલાય છોકરા છોકરીઓના અક્ષર બગડી ગયા છે. 2 વર્ષથી હાથમાં પેન નહોતી ચાલી, અક્ષર બગડી ગયા. સ્કૂલો શરૂ થયા પછી પણ ક્લાસમાં ફોકસ નથી કરી શકતા. રિઝલ્ટ બગડી ગયા. ખાલી અક્ષર નહીં, રિઝલ્ટ બગડી ગયા, કોન્સન્ટ્રેશન બગડી ગયા. શૈક્ષણિક ભય. કેટલાકે વિદેશ જવાનું નક્કી કર્યું તું, અટકી ગયું. કેટલાક વિદેશથી પાછા આવવું પડ્યું, એ તકલીફ છે. તો કોરોનાએ શૈક્ષણિક ભય પણ આપી દીધો છે અને ક્યાંક માનસિક ભય. મારાથી નહીં થાય, હું ના કરી શકું, મને કંઈક થઈ જશે તો, મારાથી આ ના છૂટે, હું ન રહી શકું. આ અલગ અલગ પ્રકારની નેગેટિવિટી કોરોના આપણને આપીને ગયો છે. પણ દુનિયાના તમામ સફળ માણસોમાં એક જો ગુણ હોય, તમામ પ્રતિભા સંપન્ન માણસોમાં એક જો ફેક્ટર હોય, તો એની હકારાત્મકતા હશે, પોઝિટિવિટી હશે. છતાં સમાજમાં જે નેગેટિવ અભિગમને કારણે લોકો દુઃખી છે, મંદી છે, ફુગાવો છે, આ દેશમાં કોઈ કદર નથી, તક નથી મળતી, એવી બૂમો પાડે છે. ભાઈ, બેરોજગારી છે, પણ બેરોજગારીના પ્રકાર છે. આજે મારે થોડીક બેરોજગારીના પ્રકાર પણ તમને કહેવા છે. એક છે ચક્રીય બેરોજગારી. ચક્રવત પરિવર્તન તે સુખાની છે દુખાની છે. ભરતીને ઓટ આવે જ દરિયામાં, એ પેસિફિક ઓશનમાં પણ આવે, એટલાન્ટિક ઓશનમાં પણ આવે. એ દરિયો કિનારા સુધી પહોંચી જતો હોય, જે દરિયો કિલોમીટર સુધી પાછો અંદર જતો રહે, કાદવ કીચડ વાળો દેખાવા લાગે. જેમ અગાધ પાણીવાળા દરિયામાં પણ ભરતી ઓટ આવતી હોય, તો આપણા જીવનમાં પણ ભરતી ઓટ આવે. ક્યારેક તેજી પણ આવે અને ક્યારેક મંદી પણ આવે. એને ચક્રીય બેરોજગારી કહે છે. બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. લેથ હોય ત્યારે વધારે માણસો કામ કરી શકે, સીએનસી ને વીએમસી આવે એટલે થોડાક નવરા પડે. ઘર્ષણજન્ય બેરોજગારી છે. એક સરખો ધંધો થાય એટલે સ્પર્ધા વધે. ત્રીજી છે માળખાગત બેરોજગારી. ગાડીઓ વધવાની એટલે ટ્રાફિક થવાનો. પહેલા આપણા ઘરેથી રેસકોર્સ આવતા કેટલો સમય લાગતો હતો ને હવે કેવો સમય લાગે છે. પાછા આપણે રોડ પર નીકળીએ ત્યારે શું બોલે, રાજકોટમાં ગાડીઓ બહુ વધી ગઈ. તો તું ના નીકળ્યો? તને બીજાની ગાડી નડે છે તો આપણી ગાડી બીજા કોઈ નહીં નડતી હોય? યાદ રાખજો, રાજકોટમાં ગમે તેટલા ઓવરબ્રિજ બને ને તો પણ ટ્રાફિક તો ક્યાંક વધવાનો તો ખરો, કારણ કે જનસંખ્યા વધે છે અને વાહન સંખ્યા વધે છે. બનીને કોર્પોરેશન કેટલા બ્રિજ બનાવે, કેટલા રોડ પહોળા કરી શકે, એની પણ કંઈક લિમિટેશન હોય છે. તો માળખાગત બેરોજગારી, વસ્તી વધે એટલે હરીફાઈ વધે જ. મોસમી બેરોજગારી, વરસાદ આધારિત જે ધંધા છે એમાં તમારું કંઈ ચાલવાનું નથી, પ્લસ માઇનસ થાય. અને શિક્ષિત બેરોજગારી, ભણ્યા પછી તમારી લાઈનનું ન મળે અને તમે નીચી લાઈનનું કંઈ ન કરી શકો, એ શિક્ષિત બેરોજગારી છે. પણ એના કરતાં પણ અઘરી હોય સ્વયં સર્જિત બેરોજગારી. સ્વયં સર્જિત બેરોજગારી, આળસ અને પ્રમાદ મળે છે પણ કરવું નથી. બાના બતાવીએ છીએ, રોડ પર ટ્રાફિક જામ હોય તો 2-5 મિનિટ રાહ જોવાય, પલાઠી મારીને કલાક બેઠું ના રહેવાય, ડાયવર્ઝન વાળો રસ્તો શોધી લેવાય. તેમ તમને તમારી બુદ્ધિનું, તમારી શક્તિનું, તમારી આવડતનું, તમારા સર્ટિફિકેટનું હાલ નથી મળતું તો કંઈક નાના રસ્તા તો શોધી કાઢો. તમને લાખનો પગાર નથી મળતો તો ઓછા પગારવાળો પણ કંઈક પ્રયત્ન કરી શકો છો, પણ આપણે એ કરી શકતા નથી. બહાના બતાવીએ છીએ. આજે માણસ પ્રગતિ નથી કરી શકતો, એના મૂળમાં ક્યાંક આપણી ખામી છે, સ્વયં સર્જિત બેરોજગારી છે. એકલવ્યને જ્યારે દ્રોણાચાર્યએ ભણાવવાની ના પાડી દીધી, એકલવ્યે
ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને ભણવાનો પ્રારંભ કરી દીધો. ઓનલાઈન શિક્ષણનો સૌથી પહેલો પ્રારંભ આખા વિશ્વમાં ક્યાંય થયો હોય તો ભારતમાં એકલવ્ય અને દ્રોણાચાર્યની વચ્ચે થયો હતો. ઓનલાઈન એજ્યુકેશનનો પ્રારંભ, એકલવ્ય ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરી દીધો હતો. તો રસ્તા વિચારો, દ્વિતીય વિશ્વ યુદ્ધ જ્યારે ચાલતું હતું એ સમયે લોખંડ ખૂબ વપરાતું હતું અને લોખંડની અછત થઈ. ગોંડલ નરેશ ભગવતસિંહ બાપુ, ગોંડલની અંદર સરકારી કામકાજની અંદર ટાંકણીઓની જરૂર પડે પિનઅપ કરવા માટે. લોખંડ મોંઘું થઈ ગયું એટલે ટાંકણીઓ મોંઘી થઈ ગઈ. અને ભગવતસિંહ બાપુ તો બહુ કુશળ રાજનીતિજ્ઞ પુરુષ હતા, બહુ કરકસરવાળા પણ હતા, દૂરંદેશી હતા. ભગવતસિંહ બાપુએ ગામના જે લોકો બાવળના દાંતણ કાપીને લાવતા હતા, અને એ સમયે તો બ્રશ નહોતા એટલે લોકો દાંતણ વાપરતા હતા, એને બોલાવ્યા કે તમે દાંતણ કાપતી વખતે સૂળો જે વધે છે એનું શું કરો છો? એ કે બાપુ બાવળની સૂળો તો પછી અમે નાખી દઈએ છીએ. બાપુ કે સૂળો કેવી હોય? મજબૂત હોય? અરે બાપુ સોલ હોતી પગમાં ઘૂસી જાય એવી અમુક તો મજબૂત સૂળો હોય છે. બાપુ કે તમારે દાંતણ લઈ લેવાના, વેચવાના તમારે, અને સૂળો રાજ સરકારને આપી દેવાની. અરે બાપુ અમે તો તૈયાર જ છીએ સૂળો આપવા માટે. સૂળો આપી તમને જાણીને આનંદ થશે કે જ્યાં સુધી દ્વિતીય વિશ્વ યુદ્ધ ચાલ્યું અને લોખંડના ટાંકણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી ગોંડલ નરેશે સરકારી કામકાજમાં ટાંકણીને બદલે બાવળની સૂળો વાપરી અને એમાં 1,22,000 રૂપિયાની બચત એ વખતે કરી હતી. વાતો ન કરો કે તકલીફ છે, કંઈક રસ્તા શોધી કાઢો. માનવ જેટલો પોઝિટિવ તેટલો તેનો ઉત્કર્ષ એ વધારે શક્ય બને છે. વેન વી આર બોર્ન વી હેવ નો નેમ. જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણું કોઈ નામ નહોતું. વી હેવ જસ્ટ અવર બ્રેથ. કેવળ એક શ્વાસ હતો. જન્મ્યા ત્યારે નામ નહોતું. નામ તો થોડાક દિવસ પછી પડે છે. સાંભળજો ધ્યાનથી. વેન વી આર બોર્ન વી હેવ નો નેમ, વી હેવ જસ્ટ અવર બ્રેથ. આપણો એક શ્વાસ જ હતો. વેન વી ડાઈ વી હેવ નો બ્રેથ, જસ્ટ અવર નેમ. જ્યારે મરીશું ત્યારે શ્વાસ નહીં હોય, ખાલી નામ હશે. લોકો બોલશે કોણ ગયું? ફલાણા ભાઈ ગયા. નામથી બોલશે. શું ગયું? છેલ્લો શ્વાસ ચાલી રહ્યો છે, શ્વાસ જતો રહેશે, નામ રહેશે. લાઈફ ઇઝ એ જર્ની બિટવીન નેમ એન્ડ બ્રેથ. જીવન એક યાત્રા છે, શ્વાસ અને નામ વચ્ચેની યાત્રા છે. શ્વાસથી શરૂઆત થશે અને નામથી પૂર્ણાવતી થશે. એપલ કંપનીનો પ્રારંભ $1,000 થી શરૂ થયો હતો. 510 જેટલા એના સ્ટોર, $274 બિલિયન નો ધંધો. એના સીઈઓ ટીમ કુક બહુ સરસ વાત કરે છે. રોજ જીતવું હોય તો મહાન કામ કર્યું એમ માનીને બેસી ના રહો, ફરીથી મહાન લક્ષ્ય વિચારો. ગૂગલ કંપની 1 લાખ માણસો કામ કરે છે. ગૂગલ કંપનીમાં સેન ઓઝેમાં એનું મેઇન સેન્ટર છે અને આખા વિશ્વમાં 1 લાખ માણસો કામ કરે છે. કેવળ 2 જ મિત્રો, લેરી પેજ અને સર્જી બ્રિન, એના દ્વારા કંપનીનો પ્રારંભ થયો. એ વાત કરી રહ્યા છે લેરી પેજ. ભારતીયોને કહું છું કે તમારું શ્રેષ્ઠ આપો, કંઈક એવું કરો જે દિશા બદલી નાખે. બધામાં ટેકનિકની બાબતમાં છવાઈ જવાની અદ્ભુત ક્ષમતા છે. સતત તમારી જાતને શોધો. ગૂગલ, ફેસબુક, એમેઝોન, એપલ અને માઇક્રોસોફ્ટ, આ 5 વિશ્વવિખ્યાત કંપનીઓ છે. ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ફેસબુક. આ 5 કંપની ભેગી થાય તો અડધા વિશ્વના દેશોને ખરીદી શકે એટલી તાકાત એની પાસે છે. વિશ્વના અડધોઅડધ દેશોને ખરીદી શકે એટલી એની પાસે જીડીપી કરતા પણ પાવરફુલ બજેટ છે. એ કંપનીઓએ 2021ના વર્ષમાં R&D માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 11 લાખ કરોડનો ખર્ચો કર્યો. 11 લાખ કરોડનો ખર્ચો આ 5 કંપનીઓએ ખાલી R&D માટે કર્યો છે. રોજ અરીસો જોઈએ છીએ અને રૂપ દર્શન કરીએ છીએ. આ 5 દિવસ દરમિયાન પારાયણના શબ્દો સાંભળી અને સ્વરૂપ દર્શન કરવું છે. રૂપ દર્શન તો દર્પણ કરાવશે, પણ સ્વરૂપ દર્શન આ કથા વાર્તા કરાવશે. શાસ્ત્રોની વાતો, સંતોની વાતો કરાવશે. કેટલાક બોલે છે કે મારું મગજ કામ નથી કરતું, મારી પાસે શક્તિ નથી, હું ન કરી શકું.
આપણે બધું જ કરી શકીએ એમ છીએ. એક પુસ્તક બહાર પડ્યું છે, મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ, ટોની સુઝાન એના લેખક છે. એણે બહુ સરસ વાત કરી છે. ટોની સુઝાન લખે છે, મગજમાં 1 અબજ ન્યુરોન્સ છે. એકડા પાછળ 1 કરોડ કિલોમીટર સુધી શૂન્ય કરીએ એટલા કનેક્શન મારા ને તમારા મગજમાં છે. એક ક્ષણમાં 1 થી 10 લાખ સુધીની રાસાયણિક પ્રક્રિયા આપણા મગજમાં થાય છે. મગજની કેપેસિટી જેટલું કમ્પ્યુટર બનાવવું હોય 100 માળની બિલ્ડિંગ જેટલું કમ્પ્યુટર થાય. મગજમાં અત્યારે જે કેપેસિટી છે એવું કમ્પ્યુટર બનાવવું હોય તો 100 માળનું બિલ્ડિંગ થાય. આપણું મગજ 1 સેકન્ડમાં 7098 પાના યાદ રાખી શકે. એકવાર સ્કૂલમાં મેં આવી વાત કરી તો છોકરા મને મળવા આવ્યા. મને કે આપણું એટલે એમાં અમારું આવે કે નહીં? ભાઈ તમારું આવી જાય. મને કે સ્વામી આ તો વધારે પડતું લાગે છે. પરીક્ષાના દિવસે પેપર હાથમાં આવે પહેલા છેલ્લે ચોપડી જોવી પડે છે, અને ચોપડી જોયા પછી ફરતી પાછા ઊભા થઈને જોવા જઈએ છીએ તો એ પાછું ભૂલી જવાય છે. અને આપ કહો છો 1 સેકન્ડમાં 7098 પાના યાદ રહે. બધું મગજને યથાર્થ યાદ રાખવાનું રાખો ને તો, ન રાખવાનું ઘણું રાખો છો એટલે. જે યાદ વિવેકાનંદ સ્વામી વાંચ્યા પછી પાના ફાડી શકતા હતા, અથવા તો એટલી ફોટોગ્રાફિક મેમરી હતી, કારણ કે વિવેકાનંદ સ્વામીની અભ્યાસ સિવાય કે નીતિમત્તા સિવાય, સત્વગુણ સિવાય બીજે ક્યાંય રજોગુણમાં નજર નહોતી જતી, એટલે યાદ રાખી શકતા હતા. ભગવાને બ્રેઇન તો આપ્યું છે. 400 કિલોમીટરની સ્પીડે મગજને સંદેશો પહોંચે છે. તમારો હાથ કોઈ ગરમ તપેલીને સ્પર્શ કરે અને ત્યાંથી નર્વ સિસ્ટમ દ્વારા મગજમાં સંદેશો જાય કે છોડી દે, ગરમ છે, ન પકડી રખાય. એ જે સંદેશાની સ્પીડ છે 1 સેકન્ડના 400 કિલોમીટરની સ્પીડ છે. કોઈ દિવસ તમે ગરમ તપેલીનો સ્પર્શ કર્યો, મગજમાંથી એવો જવાબ આવ્યો કે સોરી इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया जारी रहिए? કોઈ દિવસ એંગેજ ટોન મળે? એક બાજુ ગરમ વસ્તુનો સ્પર્શ કરજો, બીજી બાજુ ઠંડી વસ્તુનો સ્પર્શ કરજો. બ્રેઇન કેન રિપ્લાય સાઇમલ્ટેનિયસલી. મગજ પેરેલલ બંને જવાબ આપી શકે છે. આવું મગજ તો મારું તમારું સૌ કોઈનું છે. તો એ કેટલાક બોલે છે કે ભગવાને મને કાંઈ મગજ દીધું નહીં. અલા, જે દીધું છે એનો ઉપયોગ તો કર. એપ્લિકેશન કેટલી છે ગૂગલમાં? એપ્લિકેશન ઘણી છે, પણ કામ કેટલી લાગે? તમે જેટલી ડાઉનલોડ કરો ને પ્લે સ્ટોરમાંથી એટલી કામ લાગે. અહીંયા બેઠેલા બધાના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી પણ ઘણી છે, પણ વાપરો ને એટલી કામ લાગે. વાપરો એટલી એપ્લિકેશન કામ લાગે. એમ ભગવાને એપ્લિકેશન તો આપી જ છે. વી હેવ ટુ યુટિલાઇઝ ઇટ. એને આપણે વાપરવાની છે. આજનો વિષય આ છે. માનવ જો ધારે તો, કદાચ કેટલાકને લાગતું હશે કે વિજ્ઞાનના ક્લાસમાં બેઠા એવું લાગે છે. અધ્યાત્મ અને વિજ્ઞાન એ ભારત વર્ષની આગવી ભેટ છે. વિશ્વમાં પ્લાસ્ટિક સર્જરીની શોધ કરનાર એ કોઈ વિદેશી ડોક્ટરો નહોતા, એ આપણા ચરક અને સુશ્રુત ઋષિ મુનિઓ હતા. ગુરુત્વાકર્ષણની ભેટ આપનાર એ ન્યૂટન જન્મ્યો, એ પેલા આર્યભટ્ટે એ ગુરુત્વાકર્ષણનો મંત્રને સિદ્ધાંત આપી દીધો હતો. પ્લેનની શોધ કરનાર એ કોઈ રાઇટ બ્રધર્સ નહોતા, એ તો એને આધુનિક પ્લેન આ પ્રકારનું શોધી આપ્યું છે. પણ એની પહેલા યંત્ર સર્વસ્વમ નામનો ગ્રંથ ભારદ્વાજ મુનિએ રચી નાખ્યો હતો. ભારત વર્ષના ઋષિ મુનિની આ વિશેષતા છે, જે જ્ઞાન પણ આપી શકે અને વિજ્ઞાન પણ આપી શકે, અને વિજ્ઞાનને આધારે જ્ઞાનને શીખવી શકે, સમજાવી શકે. માનવનો ઉત્કર્ષ એટલે શારીરિક ઉત્કર્ષ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, સામાજિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ, આધ્યાત્મિક ઉત્કર્ષ. આજે મારે વાતો કરવી છે આર્થિક ઉત્કર્ષની અને માનસિક ઉત્કર્ષની. ભારતીય શાસ્ત્રો આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો શીખવાડે છે. આપણા ત્યાં કરન્સી એ ખાલી નોટ નથી. હા, કરન્સી એ નોટ નથી, એ ચલણી સિક્કા નથી. આપણા ત્યાં તો એ લક્ષ્મી છે. આપણા ત્યાં એને પૂજિત કરાય છે, આપણા ત્યાં એને આદર અપાય છે. એટલે આપણે એ લક્ષ્મીની પણ આજે વાતો કરવી છે. અને માણસ જ્યાં સુધી આર્થિક મજબૂત ન થાય ત્યાં સુધી ક્યાંક તમને અધ્યાત્મની વાતો એને અડશે પણ નહીં. આપણો સમાજ એ આર્થિક મજબૂત પણ થવો જોઈએ. એટલે આજે શરૂઆત એનાથી કરવી છે. ઉપનિષદોએ શીખવાડ્યું છે, કુર્વન નેવે કરવાણી જીજી વિશે શતમ સમાહા. કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવું જોઈએ. આપણા ત્યાં મરી જવાની વાતો નથી, આપણા ત્યાં બેસી રહેવાની વાતો નથી, આપણા ત્યાં કર્મ કરવાની વાતો છે. માણસ ધારે કરી શકે છે.
ઉંમર લાયક થવા માટે કંઈ જ ન કરવું પડે, પણ લાયક થવા માટે તો કંઈક કરવું પડે. કશું જ ન કરો ને, ઉંમર લાયક એની જાતે થઈ જવાય, પણ લાયક થવા માટે મહેનત કરવી પડે. ઘણા ઉંમર લાયક થઈ ગયા તો એ ક્યાં ગોઠવાય છે? લાયક થઈને તો માગા આવે છે, ઉંમર ના થઈ હોય તોય માગા આવે છે. લાયક ઘણા લાયક પહેલા થઈ જાય છે ને ઉંમર લાયક પછી થાય છે. ઘણા ઉંમર લાયક પહેલા થઈ જાય છે, લાયક થતા નથી છેલ્લે સુધી. આ કથા વાર્તા ઉંમર લાયકને પણ લાયક કરવા માટેની વાતો છે. માનવ જો ધારે તો કરી શકે છે, કામ કરી શકે છે, એ કોઈ પણ ઉંમરે કરી શકે છે. હું નાનો છું, મારાથી ન થાય. અરે 5 વર્ષનો ધ્રુવ વનમાં તપશ્ચર્યા કરી શકે છે. બાળક નચિકેતા અમરાજને પણ પડકાર ફેંકી શકે છે. સત્યકામ જાબાલી 400 માંથી 1000 ગાયો કરી નાખી અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ ભારત વર્ષનો બાળ તારલાઓનો ઇતિહાસ છે. શંકરાચાર્યએ 3 વર્ષે તો કાવ્યો પુરાણો કંઠસ્થ કર્યા, 7 વર્ષે વેદ ભણી લીધા અને 16 વર્ષે તો ભાષ્ય રચી દીધા. છત્રપતિ શિવાજી 14 વર્ષે તો શિવનેરી કિલ્લો સર કરી દીધો. સરોજિની નાયડુ 16 વર્ષે 1000 પંક્તિનું કાવ્ય રચી દીધું. બંગાળનો ચંદ્રહાસ ચૌધરી 13 વર્ષે 1500 કવિતા, 12 લઘુ નવલકથા, 3 મોટી નવલકથા અને 400 વાર્તાઓ લખી દીધી. ખલીલ જીબ્રાન 15મા વર્ષે તો પ્રોફેટ લખી દીધું. માર્ટિન લ્યુથર કિંગ 21 વર્ષે ચળવળનો પ્રારંભ કરી દીધો. નેપોલિયન 25 વર્ષે ઇટાલી પર વિજય પ્રાપ્ત કરી દીધો. ન્યૂટને 21 વર્ષે તો પ્રથમ શોધ કરી દીધી હતી. સિકંદર 22 વર્ષે વિશ્વ જીતવા નીકળી પડ્યો હતો. સંત જ્ઞાનેશ્વર 16મા વર્ષે તો જ્ઞાનેશ્વરી ટીકા લખી દીધી, ગીતા લખી દીધી. એડિસને 32 વર્ષે તો બલ્બ શોધી કાઢ્યો. કેટલાકને 64 વર્ષે ઘરમાં મૂકેલો બલ્બ મળતો નથી. એડિસને 32 વર્ષે બલ્બ શોધી કાઢ્યો. ઘણા બલ્બની સ્વિચ મળતી નથી રાત્રે, આણે બલ્બ શોધી કાઢ્યો. રવિન્દ્રનાથ ટાગોર 14 વર્ષે શેક્સપિયરના નાટક મેકબેથનો અનુવાદ કરી દીધો. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 29 વર્ષે ટેલિફોન શોધ્યો અને તથાગત તુલસી 10 વર્ષે તો ભૌતિક વિજ્ઞાનમાં પીએચડી કરી લીધી. 10 વર્ષે ભૌતિક વિજ્ઞાનમાં પીએચડી. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજી જેને ગુરુ ગણતા હતા, 16 વર્ષે તો શ્રીમદ રાજચંદ્રે તત્વજ્ઞાનનો મોક્ષમાળા નામનો ગ્રંથ લખી દીધો. નિયાલ થોગુલુવા મદ્રાસનો 8 વર્ષનો દીકરો છે. યુટ્યુબમાંથી 106 ભાષા લખતા અને વાંચતા શીખી ગયો છે. 106 ભાષા વિશ્વની શીખી ગયો. અને આપણે યુટ્યુબમાંથી શીખ્યા શું? શીખી શકાય છે, ગમે તે ઉંમરે શીખી શકાય છે. અને આજે વાત કરવી છે યોગ 11 વર્ષના એક નાનકડા એક કિશોરની. 11 વર્ષનો એક કિશોર જે પોતાનું ઘર છોડીને નીકળી પડ્યો છે. શરીર પર કેવળ કૌપિન ધારણ કરેલી છે, ગળાની અંદર કેવળ માળા અને શાલિગ્રામ ધારણ કરેલા છે, હાથની અંદર કેવળ કમંડલું ધારણ કરેલું છે, મસ્તક ઉપર જટા છે. 11 વર્ષે એ કિશોર નીકળી પડ્યો છે હિમાલયની યાત્રા કરવા માટે. 4 ધામ, પુલાશ્રમ, માન સરોવર આવા શરીર સાથે યાત્રા કરી. એ હતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું નીલકંઠ સ્વરૂપ નીલકંઠવણી મહારાજની જય. 11 વર્ષે માન સરોવરની યાત્રા કરી શકે, પુલાશ્રમની અંદર 4 મહિના સુધી પાણી વગર તપશ્ચર્યા કરી શકે. માણસ ગમે તે ઉંમરે કાર્ય કરી શકે છે. 21 વર્ષની નાની વયે ભગવાન સ્વામિનારાયણે ધર્મ ધુરા સંભાળી 500 પરમહંસો બનાવ્યા અને કુલ તો 2,500 થી 3,000 જેટલા સાધુ સંતોનો સમાજ તૈયાર કર્યો હતો. અને ગાંધીજી બોલ્યા, જે કાર્ય રાજદંડ ન કરી શક્યો તે કાર્ય સ્વામી સહજાનંદના ધર્મદંડે ગુજરાતમાં કરી નાખ્યું છે. આ મહાત્મા ગાંધીજીના શબ્દો છે. એ કાર્ય ભગવાન સ્વામિનારાયણે 21 વર્ષે કરી દીધું હતું. અને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે 28 વર્ષે એક નાનકડો યુવાન અમદાવાદની આંબલીવાળી પોળમાં એક નાનકડા મકાનમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ BAPS સંસ્થાના સ્થાપક અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 28 વર્ષના એક નાનકડા ફૂટડા યુવાનને નારાયણ સ્વરૂપદાસને BAPS સંસ્થાના પ્રમુખ બનાવે છે. ત્યારે કેટલાક લોકો બોલ્યા હતા કે સ્વામીજી આ યુવાન હજુ તો ખૂબ નાનો છે, કઈ રીતે આવડી મોટી BAPS સંસ્થા સંભાળી શકશે?
પણ લોકો આશ્ચર્ય પામી ગયા. 28 વર્ષના યુવાને 95 વર્ષ સુધી નાનકડી BAPS સંસ્થાને 55 દેશોમાં પહોંચાડી. એ હતા વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. 28 વર્ષે BAPS સંસ્થાના વડા બન્યા હતા. થઈ શકે છે, નાની ઉંમરે પણ માનવ જો ધારે તો કામ કરી શકે છે, અને મોટી ઉંમરે પણ થઈ શકે છે. કેરળના 104 વર્ષના એક બાઈ છે, કુટિયા અમ્મા કોથી. 104 વર્ષે એને 4થા ધોરણની પરીક્ષા આપી છે. 104 વર્ષે 4થા ધોરણની પરીક્ષા આપી છે. હજી એ જીવે છે માજી. અને બોલ્યા કે અમે નાના હતા ત્યારે દીકરીઓને ભણાવતા નહોતા અને મારે ભણવું છે. અને બાઈએ 104 વર્ષે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂરું ના થાય ત્યાં સુધી પૃથ્વી પરથી જવું નથી. 104 વર્ષે બાઈ ભણે છે, ને કેટલાક 22 વર્ષે વાઇન્ડ અપ કરી નાખે છે. એ કે આજી વસાતમાં જોડાઈ જઈશું. બાપુજીના લેથ છે, કિચનવેર છે, હાર્ડવેર છે, કાસ્ટિંગ છે, ફોર્જિંગ છે. અલા તારા બાપાનું ગમે તેટલું હોય તો ભણતો ખરો તું પેલા. 104 વર્ષે આ બાઈ ભણે છે, અને આપણે કેમ નિવૃત્તિ લઈ લઈએ છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટનું એક નાનકડું કોઠારિયા વિસ્તારનું મંડળ શરૂ થતું હતું. અને પ્રમુખ સ્વામી મહારાજને અહીંયા રાજકોટથી સંતોએ પત્ર લખ્યો કે સ્વામીજી કોઠારિયા વિસ્તારમાં રણુજા બાજુ એક નાનકડું મંડળ શરૂ થાય છે, તો આશીર્વાદ આપજો. 5 દિવસ થયા, 10 દિવસ થયા, 15 દિવસ થયા, પણ જવાબ ન મળ્યો. એટલે અમારે અમદાવાદ જવાનું થયું. તો મેં સેવક સંતોને પૂછ્યું કે અમારો પત્ર તો મળ્યો તો કે નહીં. તો મને કે ચાલો અમારી રૂમમાં લઈ જાઉં. એમની રૂમમાં લઈ ગયા અને એક પત્ર બતાવ્યો. પત્રમાં એમણે ઉપરથી બધી નીચે વિગત લખી હતી, અને પછી શાહ કરેલું હતું. શાહ પ્રમુખ સ્વામીજી હંમેશા સિગ્નેચરમાં શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ લખતા હતા, કારણ કે એમનું દીક્ષિત નામ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ હતું. એટલે શાહ કરીને ટપ્પું કર્યું હતું. કીધું સ્વામીજી આ શું છે? એ કે તમારો રાજકોટનો એક મંડળ નાનકડું શરૂ થવાનું હતું, એ પત્ર પ્રમુખ સ્વામીજીને મળ્યો. પ્રમુખ સ્વામીજી લખવા બેઠા, શાહને ટપકું કર્યું, તેમના પલ્સ રેટ અનઇવન થઈ ગયા. એટલે ડૉક્ટરોએ કડક સૂચના આપી છે કે હવે એમને કોઈ શ્રમ નહીં આપતા, સુડાવી દેજો. બધું આટલું જ ચાલશે, હવે લખવાની જરૂર નહીં. તો કે પ્રમુખ સ્વામીજી એમ કીધું છે કે આ પત્ર રાખી મૂકજો રાજકોટનો, આપણે સાજા થઈએ પછી પૂરો કરીને આપશું. 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ શાહ અને ટપકા વચ્ચે 17 દિવસ પછી એમણે નારાયણ સ્વરૂપદાસ લખીને 92 વર્ષે રાજકોટ માટે પત્ર મોકલાવ્યો છે. એક નાનકડું મંડળ શરૂ થતું હોય, 92 વર્ષે પણ વ્યક્તિ શું કાર્ય કરી શકે છે. 93 વર્ષે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે ગાંધીનગરનું અક્ષરધામ કર્યું, દિલ્હીનું અક્ષરધામ કર્યું, હવે રોબિન્સવિલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ 254 એકરમાં અક્ષરધામ કરવાનો એમનો સંકલ્પ હતો. જે વિદેશીઓ ભારત પર શાસન કરી ગયા, એ વિદેશની ભૂમિ ઉપર હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર થાય. આપણા ભારતીયો ત્યાં રહે છે, એ ભારતીયતા ભૂલે નહીં ને ભૂસાઈ ના જાય, એના માટે પ્રમુખ સ્વામીજીએ વિદેશની ભૂમિ પર મંદિરો કર્યા. એમાં સ્વામીજીએ સંકલ્પ કર્યો હતો કે જેવું દિલ્હીમાં અક્ષરધામ છે એવું અમેરિકામાં ન્યૂ જર્સીમાં અક્ષરધામ કરવું. અક્ષરધામનું કામ થોડુંક શરૂ થવાનું હતું, અને પ્રમુખ સ્વામીજીએ સંકલ્પ કર્યો કે આપણે જવું છે. અરે 93 વર્ષની એમની ઉંમર થઈ ગઈ છે. 93 વર્ષે માણસ સંપૂર્ણ ભાંગી પડે, શારીરિક, માનસિક, બધી રીતે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજ જુદી માટીના હતા. માનવ જો ધારે તો શું કરી શકે. આવા મહાપુરુષો જે કંઈ જીવન જીવે છે એ પોતાની ક્ષણથી, પોતાના કલાકથી, પોતાના એક દિવસથી આપણને પ્રેરણા આપતા જાય છે. મહાજનો એન ગતઃ સ પંથા. જો આવા મહાપુરુષો કાર્ય કરી શકે તો આપણે પણ ચોક્કસ કરી શકીએ. માનવ જો ધારે તો ગમે તે ઉંમરે કાર્ય કરી શકે છે. માનવ જો ધારે તો ગમે તેવી શારીરિક મર્યાદા કે રોગો વચ્ચે પણ કાર્ય કરી શકે છે. ક્યાંક ક્યાંક એવી ફરિયાદો સંભળાય છે કે મારે તો ઘણું કરવું છે, પણ શરીર સાથ નથી આપતું. આવી બીમારી કે ખોડખાપણ વચ્ચે હું કામ કેમ કરી શકું? પણ દુનિયાના જેટલા સફળ લોકો થયા છે એમને રીઝન નથી આપ્યા, એમને રિઝલ્ટ આપ્યા છે. આજે મારે વાત કરવી છે એવા એક આપણા જ ગુજરાતી યુવાનની. નામ છે એનું સ્પર્શ શાહ. અમેરિકામાં ન્યૂ જર્સીમાં રહે છે. જન્મથી એને રોગ છે ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટાનો રોગ છે.
ધ્યાનથી જોજો આ બાળકને, અને ધ્યાનથી સાંભળજો આ પ્રસંગ. જે શરદીની ફરિયાદ કરીને ભણવાનું છોડી દે છે, જે માથું દુખે છે હું કામ ન કરી શકું એવી દલીલો કરે છે, સાંભળજો આ પ્રસંગને. એ જન્મ્યો ત્યારે 40 ફ્રેક્ચર સાથે જન્મ થયો. 40 ફ્રેક્ચર સાથે એનો જન્મ થયો. અત્યાર સુધીમાં એના શરીરમાં 130 ફ્રેક્ચર થયા છે. 130 ફ્રેક્ચર. ડોક્ટરે એમ કીધું હતું કે 2 દિવસથી વધારે જીવી નહીં શકે. એના શરીરમાં લોખંડના 8 રોડ અને 22 સ્ક્રૂ ફિટ કરવામાં આવ્યા છે. 6 માસ આઈસીયુમાં રાખ્યો તો જન્મતાની સાથે જ. 6 માસ નાકમાં નળી આપી અને ભોજન આપ્યું છે. સારવાર પાછળ 3 કરોડનો ખર્ચ એના પિતાશ્રીએ કર્યો હતો. એ પોતાની સ્કૂલ બેગ પણ જાતે ઉપાડી શકતો નથી કે બુક પણ જાતે ઉપાડી શકતો નથી. એને બાથરૂમમાં પણ વ્હીલચેરમાં લઈ જવો પડે છે, વ્હીલચેરમાં જ બેસાડી રાખવો પડે છે. એને ભેટી પણ ન શકાય કે હાથ પણ ન મિલાવી શકાય, કારણ કે ભેટવા જઈએ તો પણ ફ્રેક્ચર થઈ જાય, હાથ મિલાવવા જઈએ તો પણ ફ્રેક્ચર થઈ જાય. એટલું એનું તકલાદી શરીર છે રોગને કારણે. એ સ્પર્શ શાહ સંગીતમાં એટલો આગળ વધ્યો, પ્રવચનમાં એટલો આગળ વધ્યો. 13 વર્ષે તો ટેડ ટોક શોમાં એનું પ્રવચન આવ્યું. 2.5 કરોડ એના ફેન છે. 2.5 કરોડ એના ફેન છે. યાહુ મેઇલે એનું સન્માન કર્યું, ગૂગલમાં એણે પ્રવચન કર્યું. અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા. હાઉડી મોદી કાર્યક્રમમાં એ સમયે રાષ્ટ્રગીત ગાનાર હતો આ ફ્રેક્ચર વાળો સ્પર્શ શાહ. જેના શરીરમાં 120 ફ્રેક્ચર હોય એ વ્યક્તિ રાષ્ટ્રગીતનું ગાન કરી શકે. ઘણાને એકય ફ્રેક્ચર ના હોય તો એક રાષ્ટ્રગીત ગાતા નથી, આવડતું નથી. કરી શકાય છે, કોઈ તકલીફ હોય તો પણ કરી શકાય છે. વહ પંત કહા વહ પથિક કહા, અગર માર્ગ में बिखरे शूल न हो, नाविक की धैर्य परीक्षा क्या, અગર ધારાએ પ્રતિકૂલ ન હો. બધું સાનુકૂળ હોય ત્યારે તો બધા લોકો કરે, પણ સાનુકૂળ ન હોય ત્યારે કરી બતાવવાનું છે. ફૂટબોલર લિયોનેલ મેસી છેલ્લા 12 મહિનાની અંદર મેસી $130 મિલિયન એટલે કે 1007 કરોડ રૂપિયા કમાયો છે. આ વાતો હું એટલે કરી રહ્યો છું, બહારની અહીંયા બેઠેલા તમામ ભાવિકો જે નોકરી કરી રહ્યા છે, જે ધંધો કરી રહ્યા છે, જે વ્યવસાય કરી રહ્યા છે, જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે યુવાનો કારકિર્દી ઘડવા માટે પ્રયાસ કરી રહ્યા છે, અને ક્યાંક નાના નાના શારીરિક દુઃખોમાં નાસીપાસ થઈએ છીએ. અરે જેની પ્રખ્યાતિ જોઈને આપણને વંદન કરવાનું મન થાય છે, એનો થોડોક ઇતિહાસ તો વાંચો. આ મેસી 10 વર્ષે ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સીથી પીડાતો હતો. એ રોગ હતો. દર મહિને $1000 દવા કરવી પડે. એના બાપુજી પાસે સગવડ પણ નહોતી, બહુ શાંત, બોલે પણ નહીં. એના કોચ એમ ચિંતા કરતા હતા કે આ છોકરો શું કરી શકશે, બાહ્ય નજરે કશું જ કરે એવો લાગતો નહોતો. એ જ મેસી અત્યારે દર વર્ષે 1000 થી 1200 કરોડ રૂપિયા કમાય છે. શારીરિક દુઃખોની વચ્ચે પણ થઈ શકે છે. હેલન કેલર આંધળી હોવા છતાં, બેરી હોવા છતાં, હેલન કેલર 24 વર્ષે આત્મકથા લખીને 33 દેશમાં ફરીને પ્રવચનો કરે, 54 પુસ્તકો લખ્યા. અને પોતે બોલે છે, જો દ્રઢ મનોબળ હોય તો આંધળાપણું કે બહેરાપણું કોઈની પ્રગતિને અટકાવી શકે નહીં. કોઈની પ્રગતિને અટકાવી શકે નહીં. આંધળો માણસ એવરેસ્ટ સર કરી શકે. ઘણા દેખતા હોય છે તો એ રોપવેની રાહ જોતા હોય છે, એ કે રોપવે આવે પછી ચડશું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 2 વાર હાર્ટ એટેક આવી ગયો, પેસમેકર મુકાવ્યું, બાયપાસ સર્જરી કરાવી, અનેકવિધ શારીરિક દુઃખો આવ્યા છે. મોઢામાં ચોકઠા નહોતા સેટ થતા, આંખે મોતિયો આવ્યો તો, લેન્સ પહેરવા પડતા હતા, થાપાની ગાંઠનું ઓપરેશન કર્યું, ગોલ બ્લેડરનું ઓપરેશન કર્યું. થોડા દિવસે ઝાડા ઉલટીના કેસીસ થવા લાગે. આવા પ્રશ્નો, તકલીફો ઘણી બધી હતી. છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ જે કાર્ય કરી શકતા હતા, શારીરિક દુઃખોની વચ્ચે પણ માણસ કામ કરી શકે છે. જો મનમાં નક્કી થાય તો આજે BAPS સંસ્થાનો જે ઉત્કર્ષ દેખાય છે, એના મૂળમાં પ્રમુખ સ્વામી મહારાજે દુઃખોની વચ્ચે કરેલું કાર્ય છે. નાયમ આત્મા બલહીનેન લભ્ય નચ પ્રમાદાત. આત્માની વાતો, પરમાત્માની વાતો એ નિર્બળ માણસોનું કામ નથી. માનવ જો ધારે તો શારીરિક તકલીફોની વચ્ચે પણ કામ કરી શકે છે, અને માનવ જો ધારે તો શૂન્યમાંથી સર્જન કરી શકે છે.
મારે આગળ વધવું છે, કાર્ય કરવું છે, પણ કોઈ સપોર્ટ નથી, કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નથી, કોઈ ગોડફાધર નથી, કોઈ રેડી પ્લેટફોર્મ નથી. વોલ્ટ ડિઝની, જેણે ડિઝની વર્લ્ડ ઊભું કર્યું છે, છાપા નાખવા જનાર માણસ, દવાની દુકાનમાં કામ કરનાર માણસ, પોસ્ટમાં નોકરી કરનાર માણસ, સિગ્નલ પાસે ગેટમેન તરીકે કામ કરનાર માણસ, ડ્રાઈવર તરીકે કામ કરનાર માણસ, ચણા ખાઈને રહેનાર, અને યુનિવર્સલને MGM સ્ટુડિયોમાં પણ જેને કામ નહોતું મળ્યું, એ વોલ્ટ ડિઝનીને 22 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે. 22 ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયા છે. અને આજે ડિઝની વર્લ્ડનો સ્ટાફ છે 2.5 લાખનો સ્ટાફ છે. $3 બિલિયન તો નફો કરે છે. જે વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરી શકે, લોન ફેલો એટલે સરસ વાત કરી છે. ધ હાઇટ્સ બાય ગ્રેટ મેન રીચ એન્ડ કેપ્ટ વેર નોટ અટેન્ડ બાય સડન ફ્લાઇટ, બટ વાઇલ ધેર કમ્પેનિયન સ્લેપ્ટ દે વેર ટોઇલિંગ અપવર્ડ ઇન ધ મિડ નાઇટ. જ્યારે એના મિત્રો જલસા કરતા હતા, એ સમયે અડધી રાત્રે પણ જે મહેનત કરતા હતા, એ સફળતાને વરી શકે છે. તો શૂન્યમાંથી પણ સર્જન થાય. રાજીવ હરિઓમ ભાટિયા, અજાણ્યું નામ લાગશે, માર્શલ આર્ટ તરીકે બેંકોકમાં કામ કર્યું, વેટર તરીકે પટાવાળા તરીકે કલકત્તામાં કામ કર્યું, સેલ્સમેન તરીકે ઢાકામાં કામ કર્યું, જ્વેલરી ટ્રેડર તરીકે દિલ્હીમાં કામ કર્યું, માર્શલ આર્ટ ટીચર તરીકે બોમ્બેમાં કામ કર્યું. 18 મહિના પગાર વગર જય શેઠ નામના ફોટોગ્રાફર સાથે પોર્ટફોલિયો બનાવવા કામ કર્યું. અનેકવાર રિજેક્ટ થયો. આજે એક સફળ એક્ટર તરીકે અક્ષય કુમાર તરીકે કામ કરી રહ્યા છે. અને 143 ફિલ્મો બનાવી છે ને વર્ષે 300-400 કરોડ કમાઈ છે. એક સમય વેઇટર હતો, એક સમય ફોટોગ્રાફર સાથે કામ કરનાર માણસ હતો. તો વ્યક્તિ ધારે તો શૂન્યમાંથી સર્જન કરી શકે છે. માનવ જો ધારે તો ઓછા ભણતર સાથે પણ કામ કરી શકે છે. ક્યાંક કેટલાકનું ભણતર ગામડાના હોય તો ઓછું ભણતર હોય, અને એવા આપણી વચ્ચે જ કેટલાક બિરાજમાન છે. મોટી મોટી કંપનીઓ ચલાવનારા જે તે સમયે ઓછું ભણ્યા હતા, પણ એના મનમાં કંઈક કરી છૂટવાની ભાવના હતી એટલે કરી બતાવ્યું છે. પ્રેમ ગણપતિ તામિલનાડુનો વ્યક્તિ છે, નાગલાપુરમનો, 10 સુધી ભણ્યો છે, પણ એને સંકલ્પ કર્યો કે કંઈક કરવું છે. ઢોસા શીખ્યો અને ભારત અને ન્યુઝીલેન્ડમાં એની 26 દુકાનો ઢોસાની છે. 180 પ્રકારના ઢોસા બનાવે છે અને 8 કરોડનું ટર્નઓવર કરે છે. ખાલી 10 ચોપડી ભણેલો માણસ છે. અરે તમને મંજીરા હરખા વગાડતા આવડે ને તો એ ડાયરામાં 2000 રૂપિયા મળે. કંઈક પરફેક્શન સાથે કરો, જે કરો એ સારું કરો. તમે મનની અંદર નક્કી કરો તો થઈ શકે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ખાલી 5 ચોપડી ભણેલા હતા, એ પણ ધારી ગામની 5 ચોપડી. શું ભણ્યા? પણ યોગીજી મહારાજે બાળ મંડળનો પ્રારંભ કર્યો, યુવક મંડળનો પ્રારંભ કર્યો. આજે વિશ્વ આખામાં જે બાળ પ્રવૃત્તિ દેખાય છે, યુવક મંડળ દેખાય છે, એના સ્વપ્ન દ્રષ્ટા હતા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ. આજે BAPS સંસ્થામાં જે ભણેલા સંતો દેખાય છે, અત્યાર સુધી મોટે ભાગે શું થતું હતું કે મોટી ઉંમરવાળા સાધુ થાય, જે ઘરે કામ ન લાગે એને મંદિર મોકલે. એક ભાઈ યોગીજી મહારાજ પાસે આવ્યા, એ કે સ્વામી મારા દીકરાને સાધુ કરો ને. તો યોગી બાપા કે ભણાવો ને. એ કે ભણવામાં મૂક્યો પણ 5માં 5 વાર નપાસ થયો, હવે સાધુ જ કરો. યોગી બાપા કે તો ગુરુ કઈ નોકરીએ જોડો. એ કે સ્વામી એવા નપાસ થયેલા કોણ નોકરી આપે? યોગીજી મહારાજ કે કઈ ઘરનો ધંધો શરૂ કરો. એ કે સ્વામીજી શરૂ કર્યો પણ એમાં હોના હાઈટ કર્યા. તો કે એને લગ્ન કરી દો તો સુધરી જાય. એ કે સ્વામી આવો હોય એને કોણ છોકરી આપે? આ તો સાધુ થવા જ જન્મ્યા હોય ને, ત્યાં કઈ પાંજરાપોળ છે? અહીંયા અવાજ ભેગા કરવાના હતા. તો યોગી બાપાને દયા આવી, પેલા ભાઈએ બહુ આગ્રહ કર્યો એટલે એને રાખ્યા. તો સાવ આલ્ફા જેવા હતા, પણ એ સારું ધીમે ધીમે કરતા ભગવાનના આશીર્વાદ મળે તો સારું થતા ગયા. એકદમ સારા થઈ ગયા, કામ કરે એવા થયા, કુશળ થયા, દક્ષ થયા. તો પેલા એના બાપુજી પાછા આવીને લઈ ગયા. એ કે હવે અમને કામ લાગે એવો થઈ ગયો. 12 લોકો એમ માનતા જે ક્યાંય કામ ના લાગે એ બધા આ બાજુ આવે. કોઈ ભણેલા સાધુ નહોતા થતા. એ સમયે 5 ચોપડી ભણેલા યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે મારે ગ્રેજ્યુએટ થયેલા સાધુ કરવા છે. અને એમાં સૌથી પહેલા ગ્રેજ્યુએટ સંત થયા હોય BSc એગ્રીકલ્ચર ભણીને તો વિશ્વવંદનીય મહંત સ્વામી મહારાજ થયા 1957ના વર્ષમાં. ભારત વર્ષના ઇતિહાસમાં ભણેલા ગણેલા સંતોમાં જેને શિક્ષિત સાધુ થવાનો પ્રારંભ કર્યો એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પૂજ્ય ડોક્ટર સ્વામી. ડોક્ટર થયા પછી સાધુ. 5 ચોપડી ભણેલા ગુરુ
MBBS થયેલાને સંતની દીક્ષા આપી શકે. તમે ઓછું ભણેલા હોય છતાં પણ આ પ્રારંભ કરી શકો. આજે BAPS ના 9000 કેન્દ્રોમાં રવિ સભાઓ ચાલે છે, પરાસભાઓ ચાલે છે. એનો સૌથી પહેલો જો કોઈએ પ્રારંભ કર્યો હોય તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કર્યો હતો. રવિ સભા કરો, પરાસભા કરો. સુરતમાં એક નાનકડા મંદિરની અંદર યોગીજી મહારાજે કીધું સભા કરો. 2 જણા ભેગા થાય, વધીને 3 જણા ભેગા થાય. કંટાળ્યા. એ લોકોએ પત્ર લખ્યા કે સ્વામીજી 3 થાય, 2 થાય, 1 થાય. હવે કંટાળી ગયા, સુરતમાં સભા બંધ કરવી છે. અને યોગીજી મહારાજ જાતે 15 પૈસાનું, 5-10 પૈસાનું પોસ્ટકાર્ડ લખે. યોગીજી મહારાજ લખતા કે છેવટે કોઈ ન મળે તો થાંભલા આગળ પણ વાતો કરવી, પણ સભા બંધ ન કરવી. આમાંથી તો હજારો લોકો ભેગા થશે. 3 જણાથી યોગીજી મહારાજે સુરતમાં જે સભાનો પ્રારંભ કરાયો હતો. આજે સુરતમાં દર રવિવારે રવિ સભામાં 15 થી 25,000 લોકો ભેગા થાય છે. મોટા પુરુષો સ્વપ્ન દ્રષ્ટા હોય છે, વિઝનરી હોય છે. પ્રમુખ સ્વામીજી ખાલી 6 ચોપડી ભણેલા હતા, પણ વિશ્વના 20 પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું. લોકો એમના જીવનમાંથી મેનેજમેન્ટ શીખે છે. તો થઈ શકે છે. તમારું ભણતર એ પણ તમને ક્યાંય નહીં નડે. ક્યાંક આપણને નડે છે લોકોની ટીકા અને નિંદા. કોઈક ટીકા કરે એટલે ઉત્સાહ મોડો પડી જાય, હિંમત હારી જવાય, મૂકી દેવાનું મન થઈ જાય. સેમ વોલ્ટન એક દુકાનમાં જોડાવા માટે ગયા તો દુકાનદારે એમ કીધું કે તું રિટેલના ધંધામાં બિલકુલ ચાલીશ નહીં, તું નકામો છે, એટલે આ દુકાનના ધંધામાં પડતો નહીં. 27 વર્ષે ઉછીના પૈસા લઈ અને $25,000 એક નાનકડી દુકાન શરૂ કરી. આજે એ સેમ વોલ્ટનના વોલમાર્ટ 24 દેશમાં 10,524 વોલમાર્ટ છે અને 23 લાખ કર્મચારી છે અને દર વર્ષે $560 બિલિયન નો વેપાર કરે છે. એમાં $14 બિલિયન તો ચોખ્ખો નફો કરે છે. જેને ના પાડી હતી કે તું રિટેલના ધંધામાં બિલકુલ ચાલે નહીં, તો એક ટીકાથી કેમ થાકી જાઓ છો, કેમ કંટાળી જાઓ છો? કેટલાક લોકોનું કામ ટીકા કરવાનું જ હોય છે. ટેકો આપવો લોકોને ગમતો નથી. છતાં કોઈક બોલે, કોઈક ટીકા પણ કરે, પણ કોઈ પણ સંજોગોમાં પાછા પડ્યા વગર જે માણસો આગળ વધ્યા છે એ જ કંઈક કરી શક્યા છે. લતા મંગેશકર 13 વર્ષના હતા ત્યારે પંડિત દીનાનાથ મંગેશકરનું અવસાન થયું. ઘરની જવાબદારી લતા મંગેશકર પર આવી અને શશધર મુખર્જી પાસે ગયા. ત્યારે લતા મંગેશકરનો અવાજ સાંભળીને મુખર્જી બોલ્યા હતા કે તારો અવાજ બહુ જ પટલો છે, બિલકુલ ચાલશે નહીં ગાવાની લાઈનમાં. એને નકારી કાઢ્યો તો એ લતાજી તો વોઇસ ઓફ નેશન બની ગયા હતા, વોઇસ ઓફ નેશન બની ગયા. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે જેવા એવોર્ડો જેણે પ્રાપ્ત કર્યા. તમને કોઈ નકારી કાઢે તો હિંમત ન હારતા, ટીકા નિંદાથી ગભરાતા નહીં. गिरने वाले को कोसते हो क्यों, ठोकर इंसान को जीना सिखाती है. આપણને ઠોકર ન વાગે ત્યાં સુધી જીવતા શીખાતું નથી. મળે તકલીફ થાય, ટીકા થાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હોય કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, ગાંધીનગર અક્ષરધામ કર્યું, દિલ્હી અક્ષરધામ કર્યું, લોસ એન્જલસમાં મંદિર થતું હતું, એની સામે કેસ થયો, ટીકા પણ થઈ. છતાં પ્રમુખ સ્વામીજી બોલતા કે કાર્ય સાચું હોય ત્યારે ટીકા નિંદાની બિલકુલ ચિંતા ન કરવી. આપણે આપણી લીટી લાંબે કરી જવી, આપણે આપણો પ્રયત્ન કરવા. લહેરોं से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक ना हो सफल तुम, नींद चैन की त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. લોકોને નિષ્ફળતા લાગે છે પણ તમારી તો જીત છે. અન્યાય કે અત્યાચાર થાય તમારી સાથે, કેટલાક ફરિયાદ કરે છે કે મને ભાગ ના આપ્યો, ટીકા કરી, દગો દીધો મારી સાથે, પાછળ પાડી દીધો. એમેઝોનના માલિક જેફ બેઝોસને પણ આવું થયું હતું કે ચાર્લી ચેપ્લિન, એને પણ માતા પિતાથી અલગ રહેવાનું થયું હતું. એ સમયે ચાર્લી ચેપ્લિને પોતે પ્રયત્ન કરી. જે.કે. રોલિંગ, બ્રિટિશ મહિલા, એની માતાનું મૃત્યુ થયું, પતિ છોડીને જતા રહ્યા. એક બાળકની જવાબદારી, વાર્તા લખવાનો વિચાર આવ્યો. એક વાર્તા લખી, 10 પ્રકાશકોએ વાર્તા રિજેક્ટ કરી.
છેવટે કે સ્વીકાર કરીએ વાર્તા હતી હેરી પોટરની, 8 ભાગ એણે લખ્યા છે, જેના પર તો ફિલ્મો બની અને ઇંગ્લેન્ડની રાણી કરતાં પણ વધારે પૈસાદાર બાઈ હોય તો જે કે રોલિંગ છે. એક ત્યક્તા બાઈ જેને અન્યાય થયો તો છતાં આ લેવલે પહોંચી શકે. ઓપ્રા વિનફ્રે, જન્મથી પિતાની ખબર નહીં, નાનીના ઘરે રહે, એના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો. 14 વર્ષની હતી ને બાળકને મારી નાખવામાં આવ્યું ઓપ્રા વિનફ્રેના. છતાં એ બાઈ ન્યૂઝ રીડર બની અને અત્યારે અમેરિકાનો વિશ્વ પ્રસિદ્ધ ઓપ્રા વિનફ્રે શો એની એ એન્કર બાઈ છે. અને દર વર્ષે $2.5 બિલિયન એની સંપત્તિ છે, કુલ એની સંપત્તિ. જેની સાથે અન્યાય થયો હોય, અત્યાચાર થયો હોય, એ માણસ પણ કામ કરી શકે છે. માનવ જો ધારે તો દુઃખોની અંદર પણ સ્થિર રહી શકે છે. અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ હતા, એ હંમેશા ખુશ રહેતા. બહુ સરસ પ્રસંગ છે એનો. આખો દિવસ કામ કરે છતાં થાકે નહીં, કંટાળી નહીં, અળગબો નહીં, સતત પ્રવાસ છતાં સ્ફૂર્તિ. એટલે કોઈકે એને પૂછ્યું કે તમારા પર પેરાલિસિસનો હુમલો પણ થયો છે, શરીર પણ નિષ્ક્રિય થઈ ગયું, હલનચલન બંધ થઈ ગયું, છતાં આપ કંટાળતા કેમ નથી, આનંદમાં કેમ રહો છો? એમણે વાત કરી કે અંગૂઠો હલાવતા મને 2 વર્ષ થયા હતા. જે પીડા સહન કરે તેને જ આનંદ પ્રાપ્ત થાય છે. પ્રસન્નતાથી કરીએ તો પીડા ઓછી લાગે. મારી પ્રસન્નતાના મૂળમાં મારી સહન શક્તિ છે. માણસ દુઃખોની વચ્ચે પણ પ્રસન્ન રહી શકે છે. એક ભાઈ રાજકોટમાં સંતોને મળ્યા હતા, એને આંતરડાનું કેન્સર થયું છે, એટલે સ્ટૂલ બેગ લગાવી રાખવી પડે છે, સફાઈ કરવાની. સંતો મળવા માટે ગયા, એ ભાઈની આવી હાલત જોઈ. આપણે ઓપરેશન પછી યુરિન બેગ થોડાક કલાક કે થોડાક દિવસ લગાવવી પડે તોય ગમતું નથી, અને સ્ટૂલ બેગ લગાવી રાખવાની. સંતોએ દિલસોજી વ્યક્ત કરી. ત્યારે ભાઈ બોલ્યા કે સ્વામી, આંતરડા બગડ્યા છે પણ ફેફસા સરસ છે, હાર્ટમાં કોઈ તકલીફ નથી, કિડનીમાં કોઈ તકલીફ નથી, અને ડૉક્ટરોએ સરસ સિસ્ટમ ગોઠવી છે, એટલે બેગ બધી સાફ કરીએ છીએ તો ઇન્ફેક્શનની કોઈ ચિંતા નથી, અને ભવિષ્યમાં સારું થશે, પાછા આંતરડા કામ કરતા થઈ જશે. એક નેગેટિવ વાત અડધા કલાકમાં કરી નથી. જેને આંતરડાનું કેન્સર થયું હોય અને સ્ટૂલ બેગ લગાવવી પડતી હોય, એ માણસ પણ નેગેટિવ બોલતા નથી. અને કેટલાકને ખાલી શરદી થઈ હોય ને એની બાજુમાં બેસીએ તો આપણને લાગે એવું બહુ જાજા દાડા નહીં કાઢે. અમુકને તાવ તો જે આવ્યો હોય ને, તાવ તો ગોંડલ હોય, તો એ અત્યારથી ઘણા હાથ બતા કરે, જોત કે તાવ આવ્યો એવું લાગે છે, જો હું બીમાર છું. અને એમાંય આપણે એમ ના બોલીએ ને કે ગરમ નથી, તો એને ગમે નહીં. પાછું કોઈ ગરમ કે ગમે એને. તમને કોઈક બીમાર છો અને એમ કે તમે બહુ બીમાર છો તો તમને વધારે ગમે. પાછું કોઈક તમને આવા શબ્દો બોલે એ ગમે છે. પણ જે માણસો આગળ વધ્યા છે એ દુઃખો પ્રશ્નોની અંદર આગળ વધ્યા છે. માનવ જો ધારે તો નિષ્ફળતા પછી પણ કામ કરી શકે છે. થાય આ કોરોનામાં કેટલાકના ધંધા બંધ થયા છે, રેસ્ટોરન્ટ બંધ થઈ, ટુરિઝમમાં તકલીફ થઈ છે. અરે આજ આપણી નથી પણ આવતીકાલ તો આપણી છે ને. આજ કદાચ આપણી નથી, આવતીકાલ તો આપણી છે. મંદી છે, મંદી કોઈ કાયમી નથી હોતી. ડાયવર્ઝન કોઈ 100 કિલોમીટરના નથી હોતા, એ મીટરમાં હોય છે. ડાયવર્ઝન આવ્યું છે, ફરથી પાછો મોટો રોડ આવી જશે. થઈ તકલીફ તો રતન ટાટાને પણ પડી. 1991ના વર્ષમાં રતન ટાટાએ ડ્રીમ પ્રોજેક્ટ સ્વદેશી કાર ઇન્ડિકા બનાવી, અને એમણે સંકલ્પ કર્યો હતો કે એક પણ વસ્તુ વિદેશી આપણે ઇમ્પોર્ટ કરવી નથી, દેશની જ વસ્તુ વાપરવી છે. અને કાર તો બની ગઈ, પણ વિદેશી કોઈ વસ્તુ નહોતી વાપરી, એટલે થોડી ઘણી તકલીફ થઈ. માર્કેટમાં એટલી ચાલી નહીં, એમના મનમાં જે ગણતરી હતી એટલી ન ચાલી. એટલે 1998માં ઇન્ડિકા કાર વેચી દેવાનો એમણે સંકલ્પ કર્યો. ખબર પડી ફોર્ડ મોટર કંપનીને, એમણે લેવાની ઈચ્છા દર્શાવી. મીટિંગ માટે રતન ટાટા અમેરિકા ગયા, ડિટ્રોઇટમાં. બિલ ફોર્ડ, હેનરી ફોર્ડની પેઢીમાં આવે બિલ ફોર્ડ. અને એ સમયે બિલ ફોર્ડે આપણા વિખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું અપમાન કર્યું, અને કટાક્ષના સ્વરમાં એમ બોલ્યા કે તાકાત ના હોય તો ઓટોમોબાઈલ ફિલ્ડમાં ન પડાય, જેમાં આપણી ક્ષમતા ના હોય ફિલ્ડમાં જંપલાવાની જરૂર નહીં. રતન ટાટા ખાલી ઉદ્યોગપતિ નથી, એક સજ્જન વ્યક્તિ પણ છે. એમણે અપમાનનો ઘૂંટડો ઉતારી લીધો, એક શબ્દ બોલ્યા નહીં. ડીલ કેન્સલ કરીને ભારત આવી ગયા. ખૂબ મહેનત કરી, ઓટોમોબાઈલ ફિલ્ડમાં પ્રગત કરી. અને વાત જાણે એમ બની કે 2008માં ફોર્ડ કંપનીએ દિવાળું ફૂંક્યું. દિવસો તો ગમે તેના આવે ને. 2008માં એમણે દિવાળું ફૂંક્યું, અને જેગુઆર અને લેન્ડ રોવર ચાલી નહીં માર્કેટમાં.
અને ટાટાએ લેવાની તૈયારી બતાવી. બિલ ફોર્ડ અમેરિકાથી ઇન્ડિયા આવ્યા, ભારતમાં આવ્યા, અહીંયા બોમ્બેમાં આવ્યા અને રતન ટાટાને વિનંતી કરી કે અમારી જેગુઆરને લેન્ડ ઓવર આપ જો સ્વીકારી લો તો અમે દેવાળામાંથી બહાર નીકળીએ. રતન ટાટાએ એની ઓફર સ્વીકારી, અપમાન કર્યા વગર સ્વીકારી. એ આપણો ભારતીય ઉદ્યોગપતિ છે. એ આપણા ભારતના ઉદ્યોગપતિ શીખવાડે. સક્સેસ ડઝન્ટ કમ ફ્રોમ વોટ યુ કેન ડુ, ઇટ કમ્સ ફ્રોમ ઓવરકમિંગ ધ થિંગ્સ ધેટ યુ વન્સ કુડન્ટ. તમે શું કરી શકો છો એનાથી સફળતા નથી મળતી, પણ એક સમયે તમે શું નથી કરી શક્યા એના આધારે સફળતા મળે છે. આજે હું નથી કરી શક્યો એટલે કાયમ માટે કેમ ન કરી શકું? હું કરી શકીશ, હું બોલી શકીશ, હું લખી શકીશ, હું ભણી શકીશ, હું આગળ વધી શકીશ. પેન્સિલ પાસેથી શીખો, બટકો નહીં, ત્યાં સુધી અટકો નહીં. અને અટકો તો છોલાવાની તૈયારી રાખો, કારણ કે કેટલાક તમારી અણી કાઢશે જ. પેન્સિલ પણ શીખવાડે છે કે બટકો નહીં ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવાની તૈયારી રાખો, કારણ કે અમુકનો ધંધો છોલવાનો જ હોય છે, અણી કાઢવાનો. અમુક તો શાર્પનર લઈને જ ફરતા હોય છે. આપણે પેન્સિલ છીએ એટલે આટલી તૈયારી રાખવાની. નારાયણ મૂર્તિ પણ ફેલ ગયા હતા, અને સુનિલ ભારતી મિત્તલ એરટેલના માલિક એ પણ ફેલ ગયા હતા, એને પણ નિષ્ફળતા મળી હતી. વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમણે પણ લંડનની હેરો જમીનનો કેસ એ હારી ગયા હતા. તો નિષ્ફળતા તો સંતને પણ મળે, મહાપુરુષને પણ મળે, ઉદ્યોગપતિને પણ મળે, ટેકનોક્રેટને પણ મળે. તો નિષ્ફળતાથી પણ ક્યારેય ગભરાવું નહીં. અરે દેવું થઈ જાય. હેરી ટ્રુમેન 35 વર્ષે 100 દોરાની બટનની દુકાન કરી, દેવું થયું. 45 વર્ષે ફર્નિચરનો ધંધો કર્યો, દેવું થયું. બેન્કર મિત્રે વાત કરી કે નાદારી નોંધાવી દો, ના કે ધીમે ધીમે લોકોને ચૂકવીશું, 5-25 ચૂકવીશું. એમ કરતા કરતા ચૂકવતા 58 વર્ષે દેવું ચૂકવી રહ્યા. 45 વર્ષથી 58 વર્ષ સુધી દેવું ચૂકવ્યું. 58 વર્ષે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ થયા, અને 1945માં અમેરિકાના પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેન થયા. જેને દેવું થઈ ગયું હોય, દેવાદાર વ્યક્તિ પણ અમેરિકાનો એક સમયનો પ્રેસિડેન્ટ બની શકે છે, થઈ શકે છે. શા માટે થોડી તકલીફો આવે, દેવું થઈ જાય એટલે હિંમત હારી જઈએ છીએ? આજ આપણી નથી, આવતીકાલ આપણી હોઈ શકે છે. માનવ જો ધારે તો દેવાની વચ્ચે પણ ટકી શકે છે. હવે થોડોક અભિગમ સમજવો છે. આપણે બધા એમ માનીએ છીએ કે હાઈફાઈ થવું જોઈએ અને વાઈફાઈ વાપરવું જોઈએ તો સફળ થવાય. નવા કપડાં પહેરવા પડે, હેરસ્ટાઈલો કરવી પડે, ટેટુ કરવા પડે, એટિકેટ કરવા પડે, મેનરિઝમ કરવું પડે. અરે આઈન્સ્ટાઈન કોઈ નવા આધુનિક કપડાં નહોતા પહેરતા, એની પત્ની એના વાળ કાપી નાખતા હતા. એ આઈન્સ્ટાઈન સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બની શક્યા. રોકોફેલર અમેરિકન અબજોપતિએ આઈન્સ્ટાઈનની સાદગીની વાતો જાણી અને $45,000 ચેક મોકલાવ્યો. રોકોફેલર, જેના નામનું ન્યુયોર્કમાં બિલ્ડિંગ છે, રોકોફેલર બિલ્ડિંગ, એને $45,000 ચેક મોકલાવ્યો અને એક પત્ર મોકલાવ્યો. આઈન્સ્ટાઈને પત્ર ફાડી નાખ્યો અને $45,000 ચેક જે બુક વાંચતા તેમાં બુકમાર્ક તરીકે રાખી મૂક્યો, અને જીવ્યા ત્યાં સુધી ચેક વટાવ્યો નહીં કે મારે કોઈના ₹1 પણ જરૂરિયાત નથી. આ સંતોષ આપણે શીખવાનો છે. થઈ શકે છે. સંયમ અને સાદગીથી જીવન જીવી શકાય છે. આજે મારે યાદ કરવા છે સરદાર વલ્લભભાઈ પટેલને. ગુજરાતનું નાક કહી શકાય એવા સરદાર પટેલ શું જીવન જીવ્યા, જેનું સ્ટેચ્યુ સરકાર પધરાવે. 182 મીટરના સરદાર થયા. કેટલાક જીવતા હોય ત્યારે હાઈટ વધારે હોય છે, મર્યા પછી હાઈટ ઘટે છે. સરદાર જીવતા હતા ત્યારે 5.5 ફૂટના હતા, અત્યારે 182 મીટરના થયા છે. સરદારની હાઈટ વધી છે. હાઈટ વધે છે તમારી નીતિમત્તાથી, હાઈટ વધે છે તમારી સાદગી અને સંયમથી. સરદારના કપડામાંથી પુત્રી મણીબેન એ કપડાં પહેરતા હતા. 20 વર્ષે પણ સરદાર ચશ્માનું જૂનું ખોખું વાપરતા હતા. સરદાર છેલ્લે જ્યારે ચશ્મા પહેરતા હતા ત્યારે ચશ્મામાં એક બાજુ દાંડી હતી ને બીજી બાજુ દોરો સરદારે બાંધ્યો હતો. જે ભારતનો નાયબ વડાપ્રધાન હોય એની પાસે 200-500 રૂપિયા જેટલી એ સિલક ન હોય. શું સાદગીપૂર્ણ સરદાર એ જીવન જીવ્યા હશે. ₹1 લેવાનો એ સંકલ્પ ન કર્યો. 1980માં ભારતે SLV-3 નું લોન્ચિંગ કર્યું. સફળ ઉત્તરાયણ થયું. એટલે વિજ્ઞાની હતા અબ્દુલ કલામ સાહેબ, એ સમયના સાહેબ હતા ધવન સાહેબ. ધવનનો ફોન આવ્યો કે ઇન્દિરા ગાંધીને મળવા માટે જવાનું છે, કારણ કે આપણે SLV-3 નું સફળ લોન્ચિંગ કર્યું છે.
અને કલામ સાહેબ સાદા કપડાને સ્લીપર પહેરીને ગયા. એટલે કોઈકે કીધું કે નવા મોંઘા કપડાં તો પહેરો તો કામ થાય, માનસિકતા બદલો, ખોટા ખર્ચા કર ના કરો. હું નથી કહેતો કે આવા પહેરી દો, આવા પહેરવાની જરૂરિયાત નથી બધાએ, પણ તમે એમ માનતા હોય કે સારા કપડાં હોય તો જ કામ થાય, તો એ વાત ખોટી છે. તમે એમ માનતા હોય કે રજોગુણી ડ્રેસ હોય તો જ કામ થાય. એરિસ્ટોટલ, આઇન્સ્ટાઈન, સોક્રેટિસ એક મોલમાં ગયા, દુકાનમાં ગયા, જઈને પાછા આવે. કોઈકે પૂછ્યું કે ઘડીએ જઈને પાછા આવો છો, કે લેતા કેમ નથી? સોક્રેટિસ કે હું જોઉં છું કે આ બધું જ મારી પાસે નથી, તો પણ હું કેટલો શાંતિથી જીવી શકું છું. આમાંનું કશું જ મારી પાસે નથી. આપણે ઘણા મોલમાંથી પાછા આવીને શું કે સારું લેવું તું પણ સગવડ નહોતી એટલે ન લેવાય. દુઃખી જ હોય ઘણા. એક થેલો ભરીને આવ્યા હોય તો એ ન લેવાયું એનું દુઃખ હોય છે. સોક્રેટિસ એમ કહે છે કે મારી પાસે કશું જ લેવાની આવશ્યકતા જ નથી, જરૂરિયાત નથી, એના વગર પણ હું રહી શકું છું. આઇન્સ્ટાઈન કહેતા હું સુખી છું કારણ કે મારે કોઈની પાસેથી કંઈ જ જોઈતું નથી. સબકા ખુશી સે ફાસલા એક કદમ હે, હર ઘર મેં બસ એક ही કમરા કમ હે. 3 BHK વાળાને પણ એમ લાગે છે કે એક રૂમ ઓછો છે, અને 5 BHK વાળાને પણ એમ લાગે છે કે થોડું ખૂટે છે સામાન મૂકવામાં. દરેકને ઓછું લાગે છે. આપણે વિચાર કરીએ કે ઓછાની વચ્ચે પણ કઈ રીતે જીવન જીવી શકાય છે. આ સફળતાની થોડીક વાતો કરી, અને હવે રસપ્રદ એક વાત કરવી છે. બધી રીતે તમે સફળ થયા હોય, પણ જો સાવધાની ન રાખીને તો ધૂળધાણી થતા વાર નહીં લાગે. ટાઇટેનિક 1912માં ઉપડેલી પ્રથમ મુસાફરી ઉપડેલી ટાઇટેનિક 882 ફૂટ લાંબી, 104 ફૂટ ઊંચી. ઇટ વોઝ અનસિંકેબલ, અનબ્રેકેબલ. એ ટાઇટેનિક ડૂબી ગઈ. 1513 મુસાફરો ડૂબી ગયા, નાવિકો ડૂબી ગયા. કારણ શું? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. ટાઇટેનિક પણ ડૂબી શકે. લાન્સ આર્મસ્ટ્રોંગ ડ્રગ્સને કારણે ડૂબ્યા. માઇક ટાયસન રેપને કારણે જેલમાં જવું પડ્યું. બિલ ક્લિન્ટનને પણ કલંક લાગ્યા. જો પારકી સ્ત્રી સાથેના સંબંધો જાહેર થયા તો. મારિયા શારાપોવા હોય કે બિલ ગેટ્સ હોય, હાર્વે વિન્સ્ટન હોય ફિલ્મ પ્રોડ્યુસર, અને મી ટુ મુવમેન્ટની અંદર આવી ગયા. રાજુ રામલિંગા હોય કે માઇકલ ફ્લેપ્સ હોય કે ડિયોગો મેરડોના હોય, બધાને તકલીફ થઈ છે. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. એમ ન માનતા કે હાઈટ પર પહોંચી ગયા એટલે તકલીફ નહીં થઈ. સાપ સીડીમાં ચડતા વાર લાગે છે, ઉતરતા વાર નથી લાગતી. ઉતરતા તો હાફના પૂંછડામાંથી સીધું હેઠે અવાય છે. ચડવા માટેની સીડી તો છે, પણ કોઈ સાપ આપણને ગળી ન જાય. હેવી વેટ મોહમ્મદ અદી બોલતા કે મેં સુરા, સુંદરી અને મોજ મજાનું એક પાસું બાકી રાખ્યું નથી. એટલે અત્યારે મને અફસોસ થાય છે. કૃષ્ણ ભગવાન એટલે આપણને સમજાવે છે, વશે યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ગીતામાં લખે છે, ધ્યાનથી સાંભળજો ગીતાના વાચકો, પાઠકો, ગીતાના ચાહકો. ગીતા શું કહે છે? જેની ઇન્દ્રિયો સ્થિર છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની બુદ્ધિ જ સ્થિર થાય છે. અને જેની બુદ્ધિ અસ્થિર છે એ ક્યારેય કાયમી સફળ રહી શકતો નથી. સફળ માણસોને પણ કોણ ડગાવે છે? વ્યસન દૂષણ ડગાવે છે. આજે કેટલાક કલાકારોના નામ મારે બોલવા છે જે તમને યાદ છે. ગાયક કુંદનલાલ સાઈગલ સાહેબનું નામ ખ્યાલ છે ને બધાને? સાઈગલ સાહેબ 43 વર્ષે દારૂથી મર્યા, અને સંગીતકાર જય કિશન પણ દારૂથી મર્યા. શમ્મી કપૂરને રોજ ડાયાલિસિસ કરવો પડતો હતો. એ શમ્મી કપૂર બોલ્યા કે જુવાનીમાં કરેલી ભૂલોની પીડા હવે હું ભોગવી રહ્યો છું. અને અભિનેતા ગુરુદત્ત તો માત્ર 39 વર્ષે મર્યા. સંજીવ કુમાર સવારે કોગળા કરીને તો એ દારૂ ના કરતા હતા, એટલે 47 વર્ષે દારૂથી મર્યા. અને મીના કુમારી પણ બેફામ શરાબથી આદતથી 39 વર્ષે મર્યા છે. મોટા પણ કેમ દારૂને આ બધાને કારણે મૃત્યુ પામે છે? અત્યારે ગુજરાતમાં પણ એક તકલીફ ઊભી થઈ છે, એ છે ડ્રગ્સની. કોરોના દરમિયાન 3000 કિલો હેરોઇન જપ્ત થયું છે. આપણી સરકારે પકડ્યું છે. એક વર્ષમાં ન્યૂઝ મીડિયા કહે છે 1 વર્ષમાં 37,000% વધારો થયો છે. ગુજરાતમાં એમડી ડ્રગના બંધાણી 1200% વધ્યા છે. યુવા પેઢી ડ્રગ લેતી નહીં, ડ્રગ વેચતી થઈ છે, ડ્રગ પેડલર થયા છે. એક વ્યક્તિનો મને ફોન આવ્યો, મને કે સ્વામીજી મારો દીકરો આઉટ લઈને ચડી ગયો છે, બધું બોલાવજો, શું થયું છે? મને કે સ્વામી બહુ જ ખરાબ સોબતે ચડી ગયો છે. એ ભણે છે MBBSમાં, ફર્સ્ટ MBBSમાં ફેલ થયો, સેકન્ડમાં ફેલ થયો, આજે ડિટેન્ટ થયો.
મને પૂછ્યા વગર 2.5 લાખ રૂપિયાનું બાઈક એણે લઈ લીધું અને ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, જેના 12મા ધોરણની અંદર 96 કે 97% અને રાજકોટનો MBBSમાં ભણનારો છોકરો અત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. એના બાપ પણ ડોક્ટર છે, છતાં હાલત કેમ થઈ છે? યાદ રાખજો, આપણી સફળતામાંથી નીચે આવતા વાર નહીં લાગે. આપણને પાડી દેશે, આપણા વ્યસનો નીચે પાડી દેશે, આપણા અનૈતિક સંબંધો આપણને પાડી દેશે. જુલિયસ સીઝર બોલતા, આઈ કેમ, આઈ સો એન્ડ આઈ કોન્કર્ડ, બટ આઈ સો ક્લિયોપેટ્રા એન્ડ આઈ વોઝ કોન્કર્ડ. દુરાચાર તમને પાડી દેશે, આળસ પ્રમાદ તમને પાડી દેશે. એવા સમયે ફોકસ કરવાનું છે. વિનોદ કામલી અને સચિન તેંડુલકર ક્રિકેટમાં સાથે પ્રવેશ કર્યો હતો, પણ સચિન મધ્યાહને પહોંચ્યા પછી અસ્ત થયા અને વિનોદ કામલી પહેલા અસ્ત થઈ ગયા, કારણ કે થોડાક રોંગ ટ્રેક પર ચડી ગયા. અને અત્યારે સફળતામાંથી પાછા પાડનારું કોઈ પરિબળ હોય તો સોશિયલ મીડિયા ને મોબાઈલ છે. દાટ વાળ્યો છે, ભારે પરિસ્થિતિ કરી છે. થોડાક દિવસ પહેલા જામનગરથી એક ભાઈ આવ્યા. પહેલા ફોન આવ્યો, પત્ર આવ્યો, મને કે સ્વામી દીકરો આડી લાઈને ચડી ગયો છે. લઈ આવ્યા ને મારી પાસે ઓફિસમાં. થોડી ઘણી વાર્તાલાપ મેં જાણ્યું કર્યું. મને કે સ્વામીજી મોબાઈલનો વ્યસની થઈ ગયો છે, દિવસમાં 16 કલાક મોબાઈલ હાથમાં રાખે છે. 16 કલાક બધું ભણે છે. મને કે છોડી દીધું છે. 10મા મહિના 88% હતા, 88%. 11-12 કોરોનામાં ગયું છે. અત્યારે કશું જ ભણતો નથી. કામ શું કરે? મને કે ખાવાનું, હુવાનું, મોબાઈલ જોવાનું. એના બાપને બ્રાસપાટનો ધંધો છે, આ કશું જ કરતો નથી. એને મારી સામે બેસાડ્યો, એટલે ખુરશીમાં મારી સામે આમ કરીને બેઠો. પછી મેં કીધું આટલા કલાક પછી પહેલું જ વાક્ય શું બોલ્યો? મને કે આ લોકોએ મને સુધારવા માટે લગભગ 12-15 ઠેકાણાએ સંપર્ક કરી લીધો છે, તમે લગભગ 16માં છો. 15 જગ્યાએ ક્યાંય ફાયા નથી. આજે એને સંતોષ થાય એટલે લઈ આવ્યા છો, તમે તમારું શરૂ કરો. આ રીતે મારી સાથે વાત કરી. બધું પણ 12-16 કલાક તો મોબાઈલ જોવે છે, એમાં શું થાકી ના જવાય? મન કે સ્વામીજી તમે શરૂ કરો, મજા આવે એવું છે. તમારી બેટરી ખૂટે પણ શ્રદ્ધા ના ખૂટે. મોબાઈલની બેટરી ખૂટે, શ્રદ્ધા નહીં ખૂટે. આ ડિરેક્શનમાં આપણી નવી પેઢી જઈ રહી છે. ક્યાંક MBBSમાં ભણનારો છોકરો ડ્રગમાં જતો રહ્યો છે, ક્યાંક 10મામાં 88% લાવનાર છોકરો એ સોશિયલ મીડિયાનો દુરાચારી થઈ ગયો છે. આપણે આપણી પેઢીને પાછી વાળવી હશે, એ સફળતાના શિખરો પરથી નીચે પડતી અટકાવી હશે, એના માટે પણ આ જરૂરિયાત છે. તો સાવધાની હટી, દુર્ઘટના ઘટી. અને સફળ થવા માટે જરૂરી શું છે? આપણને પાડનાર કોણ છે? આ થઈ શકે કે નહીં? ખરાબ આદત છૂટી શકે, તમારી કુટેવો છૂટી શકે. અર્જુન કૃષ્ણ પરમાત્માને કહે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. હે કૃષ્ણ, મન બહુ ચંચળ છે. આજે સભામાં કેવા સરસ શાંતિથી બેઠા છીએ, પણ ચાલુમાં મોબાઈલ ચેક કરી લેવાય. મન બહુ ચંચળ છે. અહીંયા બેઠા બેઠા પણ બીજા કામ થઈ શકે. જે સમયે ફોકસ ન થઈ શકે, મન ન કરવાનું કરાવડાવે, ન જોવાનું જોવડાવે, ન ખાવાનું ખવડાવે, ન સાંભળવાનું સંભળાવડાવે. મન બહુ ભારે છે. અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે, જે અર્જુન ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકી અને દ્રૌપદી માટે મત્સ્યવેદ કરી શકતા હતા, એકાગ્રતાવાળા અર્જુન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ પરમાત્મા મારું મન ચંચળ છે. કૃષ્ણ કહે છે કે અર્જુન વશ થઈ શકે છે અભ્યાસ એને તું કૌંતેય. અભ્યાસથી અર્જુન તું તારા મનને વશ કરી શકીશ. જો વાલીઓ વાલ્મીકી બની શકતો હોય, કામાસક્ત તુલસીદાસ એ રામાયણના રચયિતા બની શકતા હોય, તો ચોક્કસ પરિવર્તન થઈ શકે છે. આપણી અંદર પણ દૂષણો હોય, દોષો હોય, તકલીફો હોય, પણ સુધરી શકાય છે. એક ભાઈની મારે વાત કરવી છે. ભરતભાઈ દારે સલામના, અમે એને 2011માં મળ્યા હતા. સાંભળજો એનો પ્રસંગ. એ ભાઈ દારૂ પીવે, માંસ ખાય. મેં એને પૂછ્યું, તમે શેનું શેનું માંસ ખાઓ? મન કે હલે એ બધું હાલે. એટલે મેં કીધું હલે એ બધું હાલે એટલે? મન કે મેં હરણ ખાધા છે, સાબર ખાધા છે, ગેંડા ખાધા છે, હાથીનું માંસ ખાધું છે, સિંહનું માંસ ખાધું છે, બધું જ ખાધું છે. 5 બંદૂક રાખે. જામનગરનો આપણો છે એ ભાઈ, અને દારે સલામમાં આફ્રિકામાં વર્ષોથી રહે છે. 5 બંદૂક રાખે. વિદેશી ગોરા લોકો એની પાસે શિકાર શીખવા માટે આવે.
જે આવો શિકારી દુરાચારી લગ્નના દિવસે પ્રથમ દિવસે એની પત્નીને માંસનું સૂપ બનાવીને પીવડાવવાનો પ્રયત્ન કર્યો, એની પત્ની કે મારી જિંદગીમાં હું માંસને અડી નથી તો આવું ચિકન સૂપ ક્યાંથી પી શકું? એ મને નહીં ફાવે. એ કે તને આ નહીં ફાવે તો તું મને નહીં ફાવે, કાઢી મૂકીશ. આટલો દુરાચારી અત્યાચારી માણસ, જેણે લગ્ન પછી 25 વર્ષ સુધી માંસ ખાધું હોય, દારૂ પીધો હોય, દુરાચાર કર્યો હોય, એ માણસ પ્રમુખ સ્વામી મહારાજનો એક વાર સ્પર્શ કર્યો અને બદલાયા. આજે આખા ટાન્ઝાનિયાની ચેરિટી એક્ટિવિટીની જવાબદારી એ માણસ સંભાળે છે. જે રોજનું મણ માંસ ખાતા હતા એ ચકલાને ચણ નાખવાની જવાબદારી એ વ્યક્તિ સંભાળે છે. સુધરી શકાય છે, આદતો છોડી શકાય છે, કુસંગ થકી બચી શકાય છે, થઈ શકે છે. માનવ જો ધારે તો સફળ પણ થઈ શકે. માનવ જો ધારે તો સફળતાના શિખરથી પડી પણ શકે. અને માનવ જો ધારે તો ફરીથી પાછો એ નિષ્ફળતામાંથી ઊભો થઈ પણ શકે છે, પાછો નીકળી શકે છે. સાયકલ પાછળ પાવડરની થેલી લઈને ફરનારા બધા નિરમાના માલિક કરશનભાઈ પટેલ ના બને. પેટ્રોલ પંપ પર નોકરી કરનારા બધા ધીરુભાઈ અંબાણી ના બને. અને સ્કૂલમાંથી કાઢી મૂકેલા બધા ન્યૂટન, એડિસન અને આઈન્સ્ટાઈન ના બને. ખાલી એક દ્રષ્ટાંતને જોઈને આપણે એવા બની જઈએ, હું સાયકલ પાછળ પાવડરની થેલી લઈને ફરું એ કરશનભાઈ પટેલ બની જાઉં. મને સ્કૂલમાંથી કાઢી મૂકે એટલે સાહેબને બોલું કે આઈન્સ્ટાઈનને કાઢ્યા હતા એટલે હું આઈન્સ્ટાઈન જેવો થઈશ. સફળતા ખાલી શબ્દોથી નથી મળતી, પોતાની ક્ષમતાનું ભાન રાખવું પડે. ખિસ્સામાં ₹1,00,000 હોય તો મર્સિડીઝના શોરૂમ આગળ ઊભા ના રહેવાય. પહેલા ખિસ્સું મજબૂત કરવું પડે. મારી ક્ષમતાનું મને ભાન હોવું જોઈએ. મારી બૌદ્ધિક ક્ષમતા, મારી શારીરિક ક્ષમતા, મારી વૈચારિક ક્ષમતા, મારી સાહસની ક્ષમતા. સફળતા માટે જરૂરી છે સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. એક રાજકુંવર રાજાના ત્યાં જન્મ્યો, પણ બીકણ બહુ, ડરપોક બહુ, ગભરું બહુ. યુદ્ધ શરૂ થયું, બીજા લોકો જતા રહ્યા પણ આ લડવા ના જાય અને રાણીબાને બીજા જઈને પોતાનો દીકરો ના જાય એટલે તકલીફ બહુ થઈ. એક ગામ આખું જાય છે ને મારો દીકરો તું જતો નથી, જા. બહુ ગભરાય. છેવટે બહુ જ એવા ઇન્જેક્શન મારે એટલે ગયો અને થોડાક કલાકો પછી પાછો આવી ગયો તલવાર લઈને. એટલે રાણીએ પૂછ્યું કે શેનો વધ કર્યો તે જણાવતું બેટા, આપણે તો કયા કુળમાં જન્મ્યા છીએ, આપણે તો વધ કરીએ. તે શું કર્યું યુદ્ધના મેદાનમાં, વાત તો કર. એ કે માં મેં જતાની સાથે જમણો હાથ કાપી નાખ્યો. બેટા પછી શું કર્યું? ડાબો હાથ કાપ્યો. પછી શું કર્યું? જમણો પગ કાપ્યો. પછી શું કર્યું? ડાબો પગ કાપ્યો. પછી એની માં કહે છે બેટા આપણે જે કુળમાં જન્મ્યા છીએ કુળમાં હાથ પગ ન કાપે એ તો પહેલા માથા વધેરે. તે માથું કેમ ના કાપ્યું? એ કે મમ્મી હું જઉં એ પહેલા માથું તો કપાયેલું જ હતું. માથું તો પહેલેથી કપાયેલું હતું, પછી મેં હાથ પગ કાપ્યા. આવા ડરપોક માણસોથી યુદ્ધના જંગ ન જીતાય. સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ હોય તો થઈ શકે છે. એ વોરન બફેટ હોય કે નાના મોટા 5 વર્ષની ઉંમરે જે માણસ આવા બનવાનો સંકલ્પ કરે છે તો બધાને મારી વિનંતી છે, સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. અક્ષરધામમાં વોટર શો ઉભો કર્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 90 વર્ષની ઉંમર હતી. 90 વર્ષે વોટર શો નો સંકલ્પ થાય અક્ષરધામમાં કરવાનો. પ્રમુખ સ્વામીજી કે લોકોને લાઇટમાં રસ છે, સાઉન્ડમાં રસ છે, સ્ક્રીનમાં રસ છે, તો ઉપનિષદની સ્ટોરીને આપણે લાઇટ એન્ડ સાઉન્ડ શોથી કેમ ના આપી શકીએ? અને ગાંધીનગરમાં ને દિલ્હી અક્ષરધામમાં વોટર શોનો સંકલ્પ એ 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો. 90 વર્ષે સમયે નવું સારું કરવું પડે છે. એ સ્ટીવ જોબ્સ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને સતત નવું કરવું પડે છે. તો આજે આપણે સંકલ્પબદ્ધ એ થવાનું છે અને નિયમિત પરસેવો પાડવાનું તાન. પાણીથી નાય એ કપડાં બદલી શકે, પણ પરસેવાથી નાય એ કિસ્મત બદલી શકે. પાણીથી નાય એ કપડાં બદલી શકે, પણ પરસેવાથી નાય એ કિસ્મત બદલી શકે છે. ન અભિષેકો ન સંસ્કારો સિંહસ્ય ક્રિયતે વને. બહુ સરસ શ્લોકમાં લખ્યું છે, ન અભિષેકો ન સંસ્કારો સિંહસ્ય ક્રિયતે વને વિક્રમાર્જિત સત્વસ્ય સ્વયમેવ મૃગેન્દ્રતા. સિંહનો ક્યાંય રાજ્યાભિષેક કરવામાં આવતો નથી, સિંહની ક્યાંય ચૂંટણી આવતી નથી, સિંહનું કંઈ નામાભિધાન કરવામાં નથી આવતું. છતાં સિંહ જંગલનો રાજા કહેવામાં આવે છે. એની તાકાતથી રાજા બને છે, તાકાતથી રાજા. એમ તમારામાં સત્વ હોય તો લોકો તમારો રાજા તરીકે સ્વીકાર કરશે.
પણ એ પહેલા તમારે મહેનત કરવી પડશે. અબ્દુલ કલામ સાહેબે સરસ લખ્યું છે, તમે જો સૂર્યની જેમ ચમકતા રહેવા માંગો છો તો સૂર્યની જેમ કાયમ તપતા રહેવાની તૈયારી રાખજો. સૂર્ય તપે છે ત્યારે ચમકે છે. આપણે ચાંદાની જેમ ઠંડકવાળા થવું છે અને પાછો પ્રકાશ પાથરવો છે તો ન થઈ શકે. તો તમારે તપવું પડશે, સંયમ અને સાવધાની રાખવી પડશે, ધીરજનું અનુસંધાન રાખવું પડશે. આજે ગોટલો વાવીએ ને કાલે આંબો ન થાય. કુકરમાં ખીચડી મૂકીએ અને 1 મિનિટમાં ખીચડી ન ચડે, સીટીઓ વાગવા દેવી પડે. આઈન્સ્ટાઈન કહેતા, હું હોશિયાર નથી પણ હું વિઘ્નો સામે ટકી શકું છું એટલે હું સફળ થઉં છું. વોલમાર્ટ શરૂ કરી સેમ વોલ્ટને 1962માં. પહેલા વર્ષે 7 કરોડ એક વર્ષે કમાતા હતા, અત્યારે દર મિનિટે 7 કરોડ કમાય છે. દર મિનિટે 7 કરોડ વોલમાર્ટ કમાય છે. ધીરજ રાખવી પડે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે 1968માં સંકલ્પ કર્યો હતો કે યમુનાજીના કાંઠે અક્ષરધામ કરવું છે. યમુનાજીના કાંઠે દિલ્હીમાં અક્ષરધામ કરવું છે. 9 ગવર્નર બદલાઈ ગયા, પણ યોગીજી મહારાજના સંકલ્પમાં એ તાકાત અને પ્રમુખ સ્વામીજીએ ધીરજ રાખી તો 2000માં જમીન મળીને 2005માં દિલ્હીના અક્ષરધામનું નિર્માણ કર્યું છે. 32-34 વર્ષ સુધી અક્ષરધામ માટે ધીરજ રાખી છે. તો ધીરજ અને ભગવાનના કરતાપણાનું અનુસંધાન. એક ભાઈએ મને સરસ વાત કરી, મને કે સ્વામીજી તમારો આજનો વિષય સરસ છે, માનવ જો ધારે તો કે બધું થાય. મને કે હું ધારું એ બધું થાય. બધું એમાં છેલ્લે એક ટોપિક આવે છે, હું વાત કરવાનો છું. સાયકલ લઈને દરિયામાં ના જવાય. માનવ ધારે તોય દણા જવાય. સાયકલ લઈને એવરેજ સર ન કરાય. અમુક મર્યાદા છે. કોમર્સનો સ્ટુડન્ટ એ મેડિકલમાં ના જાય. માનવ ધારે તો આ સૂત્રને માનવ જો ધારે તો એટલે શું થઈ શકે? એની ઉપર એક દિવ્ય તત્વ છે. માનવ જાણે મેં કર્યું ને કરતલ દૂજો કોઈ, આદર્યા અધૂરા રહીને હરી કરે સો હોય. પ્રમુખ સ્વામીજી બોલતા, આપણાથી એક શેકેલો પાપડ પણ ભાગે નહીં, ન થઈ શકે. આપણાથી કશું જ ના થાય. જો ભગવાનની મરજી હોય તો થાય. રામ ભગવાન લંકામાં વિજય પ્રાપ્ત કરીને આવ્યા પાછા, અને કૌશલ્યા સુમિત્રા ઉભા હતા અને બંને માતા વિચાર કરતા હતા કે મારા દીકરા નાના છે ને રાવણ તો મોટો હતો, છતાં રાવણનો વધ કેમ કર્યો? અને એ સમયે હૃદય વિચારતી બાર હી બારા કવન ભાંતિ લંકાપતિ મારા દીકરા નાના છે છતાં રાવણનો વધ કેમ કર્યો? અને એ સમયે રામચંદ્રજી બોલે છે, વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે, ઇનકી કૃપા દનુજ રન મારે. મારા ગુરુ વશિષ્ઠની કૃપા થકી હું કામ કરી શક્યો છું. દરિયા પર સેતુ બને, 100 યોજનના દરિયા ઉપર પુલ બાંધવો એટલે અત્યારે શહેરમાં એક પુલ બાંધવો હોય તો એ 2-5 વર્ષ વીતી જાય છે. તો એક સેતુ બાંધવો દરિયા ઉપર, 100 યોજનનો સેતુ બાંધવાનો કેટલું અઘરું કામ હતું. પણ વાનરોએ ધાર્યું. વાનર જો ધારે તો શું વિષય આવી ગયો આજનો? વાનર જો ધારે તો સેતુ બનાવી શકે, પણ રામ નામ લખીને પથરા નાખવા પડે. રામ નામ લખવું પડે. એમ આપણે કોઈ પણ કામ કરીએ એમાં માથે રામને રાખવા પડે, ઘનશ્યામને રાખવા પડે, ભગવાનને રાખવા પડે. ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના આદેશ મુજબ વિવેકાનંદ સ્વામીએ શિકાગોમાં પ્રવચન કર્યું. માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, તાળીઓ પડી, આખી દુનિયામાં જય જયકાર થયો, એ બધાને યાદ છે. પણ પ્રવચન પૂરું કરીને બેઠા પછી જે વાત કરી તે યાદ છે? વિવેકાનંદ સ્વામીએ પોતાની શિષ્ય આલા સિંગાને લેટર લખ્યો હતો, એ યાદ છે? વિવેકાનંદ સ્વામી લેટરમાં લખ્યું છે કે મારી પહેલાના જેટલા પ્રવચન કરવા માટે આવ્યા બધા પૂર્ણ તૈયારી વાળા હતા. મારી એટલી તૈયારી પણ નહોતી. હું જેવો સ્ટેજ પર માઇક પાસે ગયો મને ગભરામણ થતી હતી, મારી જીભ સુકાઈ ગઈ હતી. વે પતુષ્ય શરીરે મેં રોમહર્ષસ્ય જાયતે સીદંતી મમ ગાત્રાણી. જે અર્જુનની પરિસ્થિતિ યુદ્ધ પહેલા હતી એવી પરિસ્થિતિ વિવેકાનંદ સ્વામીની હતી. એ વિવેકાનંદ સ્વામી બોલે છે કે પછી મેં શ્રીધરનો શ્લોક યાદ કર્યો, મુકમ કરોતી વાચાલમ પંગુમ લંગયતે ગિરિમ યત કૃપાતમ વંદે પરમાનંદમ માધવમ. વિવેકાનંદ સ્વામીનું પ્રવચન લોકોને યાદ આવે છે, પણ પ્રવચન પહેલા જે શ્લોક બોલ્યા હતા ને પરમાત્માનો, એ આપણને યાદ નથી. માનવ જો ધારે તો પરમાત્માની ઈચ્છા વગર કશું જ ન કરી શકે. લતા મંગેશકર, ભારત રત્નનો મેડલ મળ્યો, ડોટર ઓફ નેશન. લતા મંગેશકરને જ્યારે મેડલ મળ્યો એ સમયે એના માતા બોલ્યા હતા કે પોતાને મોટી સિંગર કે મોટી મહિલા ના સમજતી, તું એક સાધારણ બાઈ જ છે, અને તમને જે આપી રહ્યા છે ને ભગવાન આપી રહ્યા છે. ભગવાન આપી રહ્યા છે, એની ઈચ્છા વગર કશું ના થાય. શિખર ધવન
આપણા ભારતના વિખ્યાત ક્રિકેટર એ રાજકોટમાં આવ્યા હતા, ખંડેરી સ્ટેડિયમમાં મેચ હતી અને કાલાવાડ રોડના આપણા મંદિરે આવ્યા, પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજના દર્શને શિખર ધવન આવ્યા. પછી અમે સંતો સાથે બેઠા હતા. શિખર ધવનને મેં પૂછ્યું કે તમે એક્ટિંગ આમ કરો છો, જીતો ત્યારે આમ મૂછ ચડાવો છો અને પગ ઉપર આમ હાથ મારો છો, શું કરો છો? પાછા હાથ આમ કરો છો. મને કે સ્વામીજી, કોઈ પણ મેચ જીતાય છે પરસ્પિરેશન પ્લસ ઇન્સ્પિરેશન. મૂછ અને હાથ એ પરસેવાની નિશાની છે, અને જો ઉપરવાળો સપોર્ટ ન કરે ને તો પરસેવો કામ લાગતો નથી. ઉપરવાળાનો સપોર્ટ ના હોય તો પરસેવો પણ કામ લાગતો નથી. આપણે એમ માનીએ છીએ કે મારી બુદ્ધિ શક્તિ આવડતથી સફળ થવું. ચંદ્રયાન 2 પાછળ ભારત સરકારે 980 કરોડનો ખર્ચો કર્યો હતો, તો એ સફળ નથી થયા. તો માનવ જો ધારે એમાં ક્યાંક ખામી હોય, અને જો પરમાત્માની ઈચ્છા ન હોય તો સફળતા ન પણ મળે. અને તમારી તાકાત ન હોય પણ જો પરમાત્માની ઈચ્છા હોય. અમારા પૂજ્ય ભદ્રેશ સ્વામી 11 વર્ષે સાધુ થયેલા વ્યક્તિ, 5 ચોપડી 7 ચોપડી ભણેલા યુવક, અને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે આખા વિશ્વમાં સારામાં સારું સંસ્કૃત ભણવાનું છે, ભાષ્ય રચવાના છે. આખા વિશ્વમાં સૌથી વધારે સંસ્કૃત ભણેલા સંત હોય તો BAPSના પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી છે. જે 11 વર્ષે સાધુ થયેલ યુવાન હોય એ આખા ભારતના મહામહોપાધ્યાય વેદાંત કેસરી ડિલીટ ને બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી શકે. મુકમ કરોતી વાચલમ પંગુમ લંઘયતે ગિરિમ. ભગવાનની કૃપાથી થાય છે. એટલે આજનો વિષય માનવ જો ધારે તો અવ્યવસ્થા વચ્ચે કામ કરી શકે, અસહકાર વચ્ચે કામ કરી શકે, અસફળતા વચ્ચે કામ કરી શકે, ગમે તે અવસ્થાએ કામ કરી શકે, અપમાન વચ્ચે કામ કરી શકે, આદતથી મુક્ત થઈ શકે, પણ ભગવાનના આશીર્વાદને સાથે રાખે તો. આપ સૌ કોઈને મારી વિનંતી છે, જ્યાં છો ત્યાંથી આગળ વધો. અભ્યાસ કરે છે સારો અભ્યાસ કરે, નોકરી કરે છે સારી નોકરી કરે, જે વ્યવસાય કરે છે વધારે સારો વ્યવસાય કરી જ શકે. નબળી વાતો ન કરીએ, નેગેટિવ બોલીએ નહીં, નેગેટિવ સાંભળીએ નહીં, ખોટી આદતો છોડતા થઈએ, ભગવાનને સાથે અને માથે રાખીએ. આ બધું જ હશે, પણ જો એક વસ્તુ નહીં હોય ને તો પાછી તકલીફ થશે. છેલ્લી રહસ્યની વાત કરીને આજની કથાને મારે વિરામ આપવો છે. વિજયપત સિંધાનિયા ભારતનો બહુ જ સફળ માણસ, 12,000 કરોડનો માલિક, પાયલોટ, લંડનથી ઇન્ડિયા સુધી પ્લેન ચલાવીને જાતે લાવ્યા હતા વિજયપત સિંધાનિયા પાયલોટ. બોમ્બેના શેરીફ, હોટ એર બલૂન હાઈટ પર લઈ ગયા હતા ચલાવનાર માણસ એ વિજયપત સિંધાનિયા, એટલે રેમંડ કંપનીના માલિક. રેમંડ કંપનીના માલિક એ વિજયપત સિંધાનિયાને જ પોતાના દીકરા સાથે બન્યું નહીં. કેસ થયો, ઝઘડા થયા. શા માટે? વારસ સાથે બન્યું નહીં. એટલે આવતીકાલનો મારો વિષય આ છે, વારસ સાથે વિમર્શ. શા માટે આપણા સંતાનોને આપણે મોબાઈલ આપી દીધા? અમદાવાદમાં એક ડોક્ટર બાપે પોતાની દીકરીને આઈફોન આપવાની ના પાડી, એ દીકરીએ ચાલુ પંખામાં હાથ નાખી દીધો, ઈજા થઈ ગઈ. એન્ટિક વસ્તુઓ ફેંકવા લાગી, કંટ્રોલ ન કરી શક્યા. અભયમ ગ્રુપમાંથી મહિલાઓને બોલાવવા પડી. એ મહિલાઓએ કાઉન્સિલિંગ કર્યું. ત્યારે આ છોકરી એમ બોલી કે નાની હતી ત્યારથી મને બાપુજીએ જે માગ્યું તે આપ્યું છે, અને આઈફોન આપવાની ના કેમ પાડી? કેમ મને ના પાડી? હું ના સાંભળવા માટે ટેવાયેલી નથી, મને આપવો જ પડશે. એક ડોક્ટર બાપ પોતાની દીકરીને આઈફોન અમદાવાદમાં ના આપ્યા ને આ દશા થઈ. આવતીકાલનો મારો વિષય છે વારસ સાથે વિમર્શ. દીકરાઓને જન્મ આપીને જન્મદાતા તો બની શકાય છે, પણ સંસ્કાર પ્રદાતા કરી તે બની શકાય. અમે દીકરાઓને જન્મ નથી આપ્યા, પણ ગામ આખાના દીકરા દીકરીઓની જે કઈ સમસ્યાઓ છે, હજારો વિદ્યાર્થીઓમાં પ્રવચનો કરીએ છીએ, હજારો વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગ માટે આવે છે. આવતીકાલે મારે દીકરા દીકરીઓ સાથે મા બાપનું વર્તન કેમ હોવું જોઈએ, તમે શું કરો અને દીકરાઓ શું કરે, તો મા બાપ સાથેના સંવાદ સારા થઈ શકે એ વાતોને જાણવી છે. ખૂબ ખૂબ આભાર તમામ ભક્તો ભાવિકોને. જય સ્વામિનારાયણ.